કયો છે આગળનો ટોપિક જે છે એ સૂર્યસેન વિશેનો છે. સૂર્યસેન જે છે ને એને માસ્ટર સૂર્યસેન પણ કહે છે. માસ્ટર સૂર્યસેન હોય ને તો એની અંદરથી દર વખતે ખાલી એક જ ક્વેશ્ચન પૂછાતો હોય છે. આની ઉપરનો ક્વેશ્ચન જે છે એક જ છે કયો તો કે ચટગાંવની અંદર જે આર્મ રિબેલિયન થયેલું હતું એટલે કે હથિયારો દ્વારા જે રિબેલિયન સંઘર્ષ થયેલો હતો અથવા જે બળવો થયેલો હતો કઈ જગ્યાએ તો કે ચટગાંવની અંદર એ કઈ યસ ચટગાંવ અથવા ચિત્તગોંગની અંદર તો એ કોની નેતૃત્વમાં થયેલો હતો તો એ સૂર્યસેનના નેતૃત્વમાં થયેલો હતો અને એને માસ્ટર સૂર્યસેન પણ કહે છે બરાબર. કોઈ પણ એક્ઝામ હોય ને તો એની અંદર ક્વેશ્ચન આ જ એક પૂછાયેલો હોય છે બરાબર. પણ આપણે જોઈ લઈએ કે આ ચિત્તગોંગ આર્મ્ડ રિબેલિયન જે છે શું હતું. હવે જો આની અંદર કઈ વધારે ક્વેશ્ચન પૂછો હોય તો બે ત્રણ વિધાન આની અંદર મૂકી દે. તો પહેલું વિધાન તો મૂકી દે કે એ આર્મ્ડ રિબેલિયન હતો. આર્મ્ડ એટલે કે હથિયારોથી ભરેલો હતો બરાબર. બીજું એ આર્મ્ડ એટલે કે હથિયારો વાળો હતો તો પછી વાયોલેન્ટ એટલે કે હિંસક તો હશે જ તે. બીજું રિવોલ્યુશનરી એટલે કે ક્રાંતિકારી પણ હતો બરાબર. કરીએ તો સૂર્યસેન જે છે એને એનસીએમ ની અંદર પણ ભાગ લીધેલો હતો. એનસીએમ એટલે નોન કોઓપરેશન મુવમેન્ટ 1920 ની અંદર જે થયેલી હતી ગાંધીજીના નેતૃત્વમાં એની અંદર પણ ભાગ લીધેલો હતો. અને પોપ્યુલરલી એ સેના તરીકે ઓળખાતા હતા માસ્ટર તરીકે અરેસ્ટેડ. અને સૂર્યસેન જે છે એ પણ ભણેલા ગણેલા હતા, ઇન્ટેલેક્ચ્યુઅલ હતા. કોઈ જેવા તેવા વ્યક્તિ અભણ ગવાર એવું નહોતું બરાબર, ઇન્ટેલેક્ચ્યુઅલ હતા. અરેસ્ટેડ એન્ડ ઇમ્પ્રિઝન્ડ ફોર 2 years 2 વર્ષ માટે જેલની સજા થયેલી હતી 1926 થી 1928 સુધીમાં. તો એની માટે તો કે રિવોલ્યુશનરી એક્ટિવિટી માટે હી કન્ટિન્યુડ ટુ વર્ક ઇન ધ કોંગ્રેસ. તેમ છતાં પણ એ પછી આગળ જતા પણ કોંગ્રેસની અંદર તો કામ કરતા જતા. સૂર્યસેન અ બ્રિલિયન્ટ એન્ડ ઇન્સ્પાયરિંગ ઓર્ગેનાઇઝેશન વોઝ અનપ્રિસિડેન્સિયસ સોફ્ટ સ્પોકન એન્ડ ટ્રાન્સપેરેન્ટલી સિન્સિયર પર્સન. સિન્સિયર વ્યક્તિ હતા ને ઇન્ટેલેક્ચ્યુઅલ હતા ને એ મેં તમને ઓલરેડી કહી દીધું બરાબર. He was fond of saying Hinduism is a special virtue ઓફ અ રિવોલ્યુશનરી. એમનું શું કહેવાનું થતું હતું કે ક્રાંતિકારી પ્રવૃત્તિ માટે હ્યુમનિઝમ જે છે હ્યુમનિઝમ એટલે કે માનવતાવાદ એ અત્યંત મહત્વની વસ્તુ છે. માનવતાવાદ એટલે કે હિન્દુ મુસ્લિમને આવું કંઈ હોવું જોઈએ નહીં પરંતુ માનવતાને આપણે આગળ લઈને ચાલવું જોઈએ. હી વોઝ અ ગ્રેટ એડમાયર ઓફ રવિન્દ્રનાથ ટાગોર એન્ડ કાઝી નસરુલ ઇસ્લામ. એ લોકો આજે સૂર્યસેન જે છે એ રવિન્દ્રનાથ ટાગોર અને કાઝી નઝરુલ ઇસ્લામ જે છે એનાથી ખૂબ જ પ્રભાવિત હતા. સમજો કે આ બધા જ વ્યક્તિઓ બંગાળમાં રહે છે. રવિન્દ્રનાથ ટાગોર, પછી સૂર્યસેન, માસ્ટર સૂર્યસેન અને આ કાઝી નસરુલ ઇસ્લામ આ ત્રણેય બંગાળમાં રહે છે અને ત્રણેય એકબીજાના મિત્ર હતા અને ત્રણેય આ જે છે સૂર્યસેન એ આમનેથી ઇન્સ્પાયર હતા. કાઝી નસરુલ ઇસ્લામ જે છે એનું નામ કદાચ તમે પહેલી વાર સાંભળતા હશો પરંતુ એની બાજુમાં લખી નાખો કાઝી નસરુલ ઇસ્લામ જે છે આ કોણ છે? આ એ વ્યક્તિ છે જે આગળ જઈ અને પછી બાંગ્લાદેશના નેશનલ પોએટ રાષ્ટ્રીય કવિ જે છે એ બની ગયા હતા. કાઝી નસરુલ ઇસ્લામ કોણ છે? એ પછી આગળ જતા બાંગ્લાદેશના જે છે એ નેશનલ પોએટ બની ગયા હતા. Suryasen was the secretary and 5 of his associates were members of the Chittagong District Congress Committee. આની પહેલા આપણે જોયું હતું કે 1929 ની અંદર જે છે ને એ કોંગ્રેસે નેશનલ વર્કિંગ કમિટી બનાવેલી હતી કે એ કમિટીની અંદર શું કરતા હતા એ કામકાજ ને એવું બધું કરતા હતા. તો એવી જ રીતે 1920 ની અંદર એનસીએમ નોન કોઓપરેશન મુવમેન્ટ જ્યારે શરૂ કરેલી હતી ને ત્યારે પણ કોંગ્રેસે એક વર્કિંગ કમિટી બનાવેલી હતી વર્કિંગ કમિટી. અને આ ઉપરાંત બીજી અમુક પ્રોવિન્શિયલ કમિટી પણ બનાવેલી હતી. અને બીજી વાત કરીએ તો દરેક જિલ્લાની અંદર અલગ અલગ કમિટી બનાવેલી હતી. તો દરેક જિલ્લાની અંદર જે કમિટી બનાવેલી હતી તો એવી જ રીતે ચિત્તગોંગ નામના જિલ્લાની અંદર જે કમિટી બનાવેલી હતી ચિત્તગોંગ ડિસ્ટ્રિક્ટ કોંગ્રેસ કમિટી એના સભ્ય સૂર્યસેન હતા. એના સભ્ય કોણ હતા? સૂર્યસેન હતા. He decided to organize an armed rebellion. એમને એવું નક્કી કર્યું કે આપણે આર્મ્ડ રિબેલિયન એટલે કે હથિયારોથી જે છે એ બળવો કરવો છે એના મિત્રો સાથે મળીએ. અને એમનું મુખ્ય કારણ એ હતું કે that is was possible to challenge the armed might of the mighty British Empire. બ્રિટિશ એમ્પાયર જે છે એને આપણે જે છે એ પડકાર ફેંકવો છે. They had planned. એમને પ્લાન શું બનાવેલો હતો? એમને એવો પ્લાન બનાવેલો હતો કે ચિત્તગોંગની અંદર જે છે એ બે આર્મરી હતી. બે આર્મરી એટલે શું? બે એવી જગ્યા હતી અંગ્રેજોના બે એવા સ્થળ હતા. અંગ્રેજોના બે એવા સ્થળ હતા કે જ્યાં જે છે હથિયારો બનતા હતા અથવા તો જ્યાં હથિયારો રાખવામાં આવતા હતા. જે જગ્યાએ હથિયારો રાખવામાં આવતા હતા બરાબર. તો આ સૂર્યસેને એવું વિચાર્યું કે અંગ્રેજોની આ બે જે સ્થળો કે જ્યાં હથિયારો રાખવામાં આવે છે ને આપણે એને સીઝ કરી દેવા છે, એને આપણે જપ્ત કરી લેવા છે. એને જો આપણે જપ્ત કરી લેશું ને તો અંગ્રેજોનો હથિયારોનો જે સપ્લાય જે છે એ બંધ થઈ જશે. કારણ કે અંગ્રેજો એ બે કંપનીમાંથી સમજો કે એ કંપની હતી કે અહીંયા હથિયારો બનતા હતા. બે કંપની હતી ચિત્તગોંગની અંદર. હવે જો ત્યાંના બધા હથિયારો જે છે એ આ જપ્ત કરી લેશે સૂર્યસેન તો અંગ્રેજોનો હથિયારોનો આર્મ્સનો જે સપ્લાય જે છે ને એ બંધ થઈ જશે. એટલે સૂર્યસેને અમુક રિવોલ્યુશનરી ક્રાંતિકારી લોકોને જે છે એ ભેગા કર્યા અને આ એમને પ્લાન સમજાવી દીધો કે આપણે આ બે જે કંપની જે છે બે હથિયારોની કંપની એને આપણે સીઝ જપ્ત કરી લેવાની છે અને આ સપ્લાય જે છે એ ડેસ્ટ્રોય નાશ કરી નાખવાનો છે. આની માટે એમને બીજું પણ કર્યું કે એની
એ જે કંપની હતી બરાબર અહીંયા સપ્લાય ચાલુ હશે એ હથિયારોની કંપનીની અંદર, તો હથિયારોની કંપની માટે અહીંયા ટેલિગ્રાફ લાઇન પણ બિછાવેલી હશે, ટેલિફોન લાઇન પણ બિછાવેલી હશે. કોની માટે? તો કે સંદેશા વ્યવહાર માટે ના બધા માટે. તો આ બધી વસ્તુ માટે એમને શું કર્યું? રેલવે લાઇન પણ બિછાવેલી હશે, કારણ કે હથિયારો ફટાફટ સરળતાથી મૂવમેન્ટ થઈ શકે એટલા માટે. તો સૂર્યસેને જે છે આ ટેલિગ્રાફ લાઇન, ટેલિફોન લાઇન, રેલવે લાઇન આ બધી વસ્તુ જે છે એ પણ જે છે એ તોડી નાખી, એ પણ તોડી નાખી અને એમને સફળ રહ્યા. કોની અંદર સફળ રહ્યા? તો જ્યાં આર્મરીને સીઝ કરવાની હતી, જે બે કંપનીને સીઝ કરવાની હતી ને એની અંદર એમને સફળ રહ્યા. આ બધું એમને ક્યારે કર્યું? આ બધું આ રેડ જે છે એમને એપ્રિલ 1930 ની અંદર કરી અને એમની સાથે બીજા 65 જેટલા ક્રાંતિકારીઓ હતા. એમને જે છે એ આ બધી વસ્તુ જપ્ત કરી લીધી અને બે જે કારખાના હતા એની ઉપર ભારતીય ધ્વજ જે છે એ લહેરાવી દીધો. અને એક રીતે એવું કહી શકાય કે આ જે 65 લોકોએ એમનો જે સાથ આપેલો હતો ને એમનું એમને નામ આપ્યું હતું કે આ ઇન્ડિયન રિપબ્લિકન આર્મી છે, ઇન્ડિયન રિપબ્લિકન આર્મી છે. તો ચિત્તગોંગ બ્રાન્ચ, અને એ પણ કોની? ચિત્તગોંગ બ્રાન્ચની. ધ રેડ વોઝ ક્વાઇટ સક્સેસફુલ. એ જે છે સક્સેસફુલ હતી. સૂર્યસેન દ્વારા જે છે નેશનલ ફ્લેગ, રાષ્ટ્રીય ધ્વજ જે છે અહીંયા લહેરાવવામાં આવ્યો, સેલ્યુટ આપી, પ્રોક્લેમ અ પ્રોવિઝનલ રિવોલ્યુશનરી ગવર્મેન્ટ. અને સૂર્યસેને તો શું કરી નાખ્યું? સૂર્યસેને તો ત્યાં સુધી કહી દીધું કે હવે આ વિસ્તાર જે છે, કયો વિસ્તાર? કે બંને જે હથિયારોની કંપની હતી એને સ્વતંત્ર કરાવી દીધી. તો સૂર્યસેને એમ કીધું કે હવે આ બે કંપની, આ જે ટેરેટરી, આ જમીન ઉપર અંગ્રેજોનું કોઈ આધિપત્ય છે નહીં, અંગ્રેજોનું કોઈ શાસન છે નહીં. અહીંયા મેં મારો ધ્વજ, ભારતનો રાષ્ટ્રીય ધ્વજ જે છે ફેલાઈ દીધો છે અને હવે અહીંયા નવી સરકાર બનાવવામાં આવશે. કઈ સરકાર? તો કે રિવોલ્યુશનરી સરકાર, એટલે કે ક્રાંતિકારી સરકાર. હવે અંગ્રેજોથી અમે આ પ્રદેશને આઝાદ કરાવી દીધો છે. લેટર ધે ડિસ્પર્સ્ડ ઇન્ટુ નેબરિંગ વિલેજ એન્ડ રેડેડ ગવર્મેન્ટ ટાર્ગેટ્સ. અને પછી ધીમે ધીમે એમને શું કર્યું? તો કે આજુબાજુના જે બીજા વિસ્તારો હતા ત્યાં પણ એને પણ ટાર્ગેટ કર્યા અને ત્યાંની સરકારને ટાર્ગેટ કરવાની કોશિશ કરી. ઘટના જે છે આટલી જ હતી. ઘટના ખાલી આટલી જ હતી. એક જ લીટીમાં વાત કરવી હોય તો કે ચિત્તગોંગની અંદર બે હથિયારોની કંપની હતી. એ હથિયારોની કંપની જે છે અહીંયા રેડ કરવાની હતી અને એને સીઝ, જપ્ત કરવાની હતી. તો સૂર્યસેને 65 જેટલા આર્મીના હથિયારો સહિત જે છે એ હુમલો કર્યો, એ જપ્ત કરી લીધી. ટેલિગ્રાફ લાઇન, રેલવે લાઇન અને જે કમ્યુનિકેશન લાઇન એ બધું રદ કરી નાખ્યું. એ બધાનો જે છે એ તોડી નાખી અને ત્યાં જે છે એ બે વિસ્તારોને સ્વતંત્ર કરાવી દીધા. પરંતુ ઘટના ખાલી આટલી જ હતી. વાંચવામાં આપણે વાંચીએ તો ખાલી આટલું લાગે, પરંતુ ઇતિહાસના પોઈન્ટ ઓફ વ્યૂથી, હિસ્ટોરીના પોઈન્ટ ઓફ વ્યૂથી આ અત્યંત મહત્વની ઘટના હતી. કેમ? કારણ કે એ સમયે જે માઇટી બ્રિટિશર લોકો પાસે કેવા મોડર્ન વેપન હતા, આધુનિક હથિયારો હતા, એ સમયે એમની સામે આ પ્રકારની સક્સેસફુલ રેડ મારવી એ ખૂબ મોટી વસ્તુ હતી. કે આ બે વિસ્તારોને સ્વતંત્ર કરાવવા અને એ પણ એટલા મોટા બ્રિટિશ સામ્રાજ્યની વિરુદ્ધમાં, અને ખાલી 65 વ્યક્તિઓ સાથે તો એ બહુ મોટી વસ્તુ હતી. પહેલી વસ્તુ આ. અને બીજી વસ્તુ એ કે એમને આ પ્રકારની વસ્તુ કરી તો ભારતના અન્ય શહેરોમાં પણ બીજા રિવોલ્યુશનરી લોકો હતા, એમને પણ પ્રેરણા મળી કે બરાબર આ સૂર્યસેન નામનો વ્યક્તિ કે બહુ ખતરનાક કહેવાય કે અંગ્રેજોને હરાઈ દીધા અને બંનેને સ્વતંત્ર કરાવી દીધા. તો એ રીતે એક મેસેજ પણ મળેલો હતો. બરાબર, આપણે આ જે વસ્તુ જે છે એ આપણે એ સમયના પોઈન્ટ ઓફ વ્યૂથી જોવાની છે. બરાબર, હવે આપણે જોઈએ કે ક્વેશ્ચન શું કહે છે. અને ક્વેશ્ચનમાં મેં તમને કીધું ને દર વખતે એક જ ક્વેશ્ચન પૂછે છે અને એનો જવાબ જે છે સૂર્યસેન આવતો હોય છે. બરાબર, જો આની અંદર પણ પ્રશ્ન એ જ પૂછેલો છે કે સૂર્યસેન કઈ ઘટના સાથે જે છે એ સંબંધિત છે. તો આપણે ઓલરેડી જોઈ લીધું કે ચિત્તગોંગ આર્મરી રેડ, ચિત્તગોંગ આર્મરી. કારણ કે દર વખતે પ્રશ્ન જે છે એ આ જ પ્રકારનો પૂછે છે. ઓકે, પરંતુ મેં તમને કીધું જો બીજો પ્રશ્ન પૂછ્યો હોય તો વિધાન સ્વરૂપે પૂછી શકે, પરંતુ આ જે આપણે વાત થઈ એની આજુબાજુ વિધાન બનાવશે. આપણો ટોપિક કયો છે? આગળનો આપણો ટોપિક છે CDM. CDM એટલે શું? સિવિલ ડિસઓબિડિયન્સ મુવમેન્ટ. સિવિલ ડિસઓબિડિયન્સ મુવમેન્ટ. સિવિલ ડિસઓબિડિયન્સ મુવમેન્ટ ક્યારે થઈ હતી? 1929 ની અંદર અથવા તો 1930 ની અંદર. 1929 ની અંદર શરૂ થઈ હતી અને 1930 સુધી જે છે શરૂ થયેલી હતી. બરાબર, ટાઈમલાઈન જે છે એ અત્યંત મહત્વની છે. આની પહેલા આપણે વાત કરી 1929, અત્યારે આપણે CDM ની વાત કરી છે. આની પહેલા શું થયું? આની પહેલા આ ચિત્તગોંગ આર્મરી મ્યુટીની થઈ અથવા ચિત્તગોંગ આર્મરી જે છે રિવેલિયન થઈ. ચિત્તગોંગ ની અંદર સૂર્યસેને આ બધી જે ઘટના ઘટાડી દીધી એ આની પહેલા થયેલી. એ પણ 1929 ની આજુબાજુનો, 1930 ની આજુબાજુનો સમયગાળો હતો. હવે આપણે વાત કરીએ CDM, સિવિલ ડિસઓબિડિયન્સ મુવમેન્ટ. આનું ગુજરાતી શું થશે? આનું ગુજરાતી થશે સવિનય કાનૂન ભંગ. સવિનય કાનૂન ભંગ. બરાબર, ડિસઓબિડિયન્સ નો મતલબ શું થાય કે કાનૂનનો ભંગ કરવાનો છે. મુવમેન્ટ એટલે કે ચળવળ, સવિનય કાનૂન ભંગની ચળવળ. ઘણા બધા લોકો જે છે ને એ આની અંદર કન્ફ્યુઝ થતા હોય છે CDM ની અંદર અને NCM ની અંદર. NCM શું છે? નોન કોઓપરેશન મુવમેન્ટ. આ ક્યારે થઈ હતી? 1920 ની અંદર. અને આ સિવિલ ડિસઓબિડિયન્સ મુવમેન્ટ આ ક્યારે થઈ હતી? 1929 ની અંદર. બંનેની વચ્ચેનો મુખ્ય તફાવત હું તમને કહી દઉં છું. 1920 ની અંદર જે થયેલી હતી એ શું હતી? નોન કોઓપરેશન મુવમેન્ટ, અસહયોગનું આંદોલન, અસહયોગ કરવાનું. એમાં શું કરવાનું હતું? અંગ્રેજોનો આપણે અસહયોગ કરવાનો છે. અંગ્રેજોનો આપણે અસહયોગ કઈ રીતે કરી શકે? અંગ્રેજો પાસેથી કોઈ વસ્તુ ખરીદવાની નહીં, અંગ્રેજો પાસે કોઈ ફરિયાદ લઈને નહીં જવાનું. અંગ્રેજોની અંદર કોઈ ભારતીય વ્યક્તિ ઓફિસર જો કામ કરતો હોય તો એને રાજીનામું આપી દેવાનું. અંગ્રેજોની જે વિધાનસભા જે છે એટલે કે લેજિસ્લેટિવ એસેમ્બલી, ત્યાં જો કોઈ ભારતીય ચૂંટાઈને આવેલો હોય તો એને રાજીનામું આપી દેવું. અંગ્રેજોની અંદર જો કોઈ વકીલાત કરતો હોય તો એને રાજીનામું આપ્યું. અંગ્રેજી કાપડ જે છે એ ખરીદવાનું નહીં, અંગ્રેજી દારૂ જે છે ખરીદવાનું નહીં.
અંગ્રેજી શિક્ષણ જે છે એનો બહિષ્કાર કરવાનો, એની બદલે બધું પોતાનું સ્વદેશી કરવાનું, બરાબર. નોન કોઓપરેશન મુવમેન્ટ, ગુજરાતી ખૂબ સારી રીતે તમે સમજી શકશો. ગુજરાતી એનું શું થાય, અસહયોગનું આંદોલન. એટલે 1920માં એનસીએમ જે હતી એમાં શું કરેલું હતું, અસહયોગ કરવાનો, અંગ્રેજોનો શું કરવાનો, અસહયોગ કરવાનો. આટલી વસ્તુ ખ્યાલ આવી. હા, પછી આગળ જોઈએ સીડીએમ. સીડીએમ એટલે કે સિવિલ ડિસઓબિડિયન્સ મુવમેન્ટ. સિવિલ ડિસઓબિડિયન્સ નો મુવમેન્ટ શું થાય, એનો મતલબ થાય કે સવિનય કાનૂન ભંગ. આની અંદર શું કરવાનું, તો સવિનય. સવિનય એટલે કે વિનય સાથે કાનૂનનો ભંગ કરવાનો હતો, કાનૂનનો ભંગ. તો આની અંદર એવું નક્કી કરવામાં આવ્યું કે આપણે જે છે એ કાનૂનનો ભંગ કરવાનો છે. એટલે કે એક તો પહેલું વસ્તુ એ કે કાનૂન, અંગ્રેજોએ અલગ અલગ કાનૂન બનાવેલા હતા, જેમ કે મીઠાનો કાયદો, જેમ કે હથિયારોનો કાયદો, અથવા તો જે ખેડૂતો માટેના કાયદા બનાવેલા. તો આવા અલગ અલગ જે કાયદા હતા ને એ કાયદાનો આપણે ભંગ કરવાનો, પહેલી વસ્તુ. બીજું શું કરવાનું, અંગ્રેજોએ ભારતીય લોકો ઉપર જે ટેક્સ નાખેલો હતો, જે કર લાદેલો હતો, એ કર ભરવાનું બંધ કરી દેવાનું. આ જે છે એ આ બધી વસ્તુ આપણે કરવાની, પરંતુ વિનય સાથે, એટલે કે સવિનય રીતે કાનૂનનો ભંગ કરવાનો. હકીકતમાં આપણે ટેક્સ ભરવાનું બંધ કરીશું તો પણ એક રીતે એ કાનૂનનો જ ભંગ કહેવાશે ને, કારણ કે અંગ્રેજોએ કાયદા દ્વારા તો ટેક્સ જે છે એ ઇમ્પોઝ કરેલો છે, બરાબર. એટલે સવિનય કાનૂન ભંગ કરવાનો. તો પેલા બંનેની વચ્ચેનો જે તફાવત છે એ ક્લિયર થઈ ગયો કે નહીં? હા, હવે આપણે જોઈએ કે 1929 ની અંદર સીડીએમ, સિવિલ ડિસઓબિડિયન્સ મુવમેન્ટ થી. સિવિલ ડિસઓબિડિયન્સ જે છે ને આ એક આખી ચળવળનું નામ છે, અને આનો એક ભાગ હતો દાંડી યાત્રા. દાંડી યાત્રા, બરાબર. આનો એક ભાગ હતો દાંડી યાત્રા. ઘણી બધી વાર જે છે આ પ્રશ્ન લોકોનો જે છે એ કોન્સેપ્ટ ક્લિયર હોતો નથી, અને પરીક્ષામાં પ્રશ્ન જે છે ખોટો ટીક કરીને આવે. સિવિલ ડિસઓબિડિયન્સ મુવમેન્ટ એટલે મેં તમને શું કીધું કે સવિનય કાનૂન ભંગ, વિનય સાથે કોઈ કાયદો અથવા કાનૂનનો ભંગ કરવાનો, આવું નક્કી કરવામાં આવ્યું. તો ગાંધીજીએ નક્કી કર્યું કે આપણે મીઠું જે છે એ અત્યંત મહત્વની વસ્તુ છે. અમીર વ્યક્તિ હોય, ગરીબ વ્યક્તિ હોય, કે ઘરમાં રહેતો હોય, ઝૂંપડીમાં રહેતો હોય, મહેલમાં રહેતો હોય, કોઈ પણ રહેતો હોય, મીઠાની તો એની જરૂર પડે જ. તો પહેલા અંગ્રેજોનો જે મીઠાનો કાયદો જે છે ને એનો આપણે ભંગ કરીએ. તો ગાંધીજીએ નક્કી કર્યું સિવિલ ડિસઓબિડિયન્સ મુવમેન્ટ, સવિનય કાનૂન ભંગની જે ચળવળ જે છે એના અંતર્ગત પહેલા એમને એમ નક્કી કર્યું કે આપણે મીઠાનો કાયદો જે છે ને એનો ભંગ કરીએ. એનું શું કરીએ, એનો ભંગ કરીએ. ઓકે, ખ્યાલ આવ્યો? પ્રશ્ન પૂછાઈ જાય દાંડી યાત્રા જે છે એ કોનો ભાગ હતી, તો એ સીડીએમ નો ભાગ હતો. હવે પ્રશ્ન થાય કે ગાંધીજીએ મીઠાનો કાયદાનો ભંગ કર્યો, બરાબર. ઓકે, સમજી ગયું. ઘણી બધી વાર દાંડી યાત્રા વાંચીને બધું ખબર પડી ગઈ, પણ હકીકતમાં મીઠાનો કાયદો હતો શું એ તો ખબર હોવી જોઈએ ને, કે મીઠાનો કાયદો ભંગ કર્યો પણ કાયદો શું હતો. તો કાયદો એવો હતો, અંગ્રેજોએ એવો કાયદો બનાવેલો હતો કે લોકો જે છે ને એ પોતાની રીતે મીઠું બનાવી શકે નહીં, પોતાની રીતે મીઠું ન બનાવી શકે. પ્રાચીન સમયની અંદર આપણે જોઈએ તો મીઠું જે છે એ કોઈ લોકો ખરીદતા ન હતા, પોતાની જાતે જ બનાવી લેતા હતા. અથવા તો તમને ખ્યાલ હશે કે અમુક જગ્યાએ જે છે ને એ મીઠું એમને પડેલું હોય, ત્યાંથી જઈ અને આપણે ઉપાડીને લઈને આવતું રહેવાનું, બરાબર. એના કોઈ પૈસા કે એવું કોઈ દેવાનું ના હોય. પરંતુ અંગ્રેજોએ પ્રથમવાર એવો કાયદો બનાવ્યો, મીઠાનો કાયદો, જેના અંતર્ગત એમને એમ કીધું કે કોઈ પણ વ્યક્તિ હવે મીઠું બનાવી નહીં શકે. કેમ? કારણ કે મેં તમને પહેલા જ કીધું, અંગ્રેજોને એક ટ્રેડર, વેપારી તરીકે જુઓ, નફો પૈસાવાળી કંપની તરીકે જુઓ. અંગ્રેજોએ મીઠાનો કાયદો બનાવ્યો, મીઠાની જે ફેક્ટરી હતી એ બધા ઉપર જે છે મીઠાનો બનાવટ ઉપર પ્રતિબંધ મૂકી દીધો, અને પોતે એની ફેક્ટરી નાખી દીધી, પોતે એની કંપની નાખી દીધી. તો શું થશે, અંગ્રેજોને ફાયદો થશે, કારણ કે અંગ્રેજોનું મીઠું વેચાશે, અંગ્રેજોને પ્રોફિટ મળશે, પૈસા મળશે, બરાબર. આટલો કોન્સેપ્ટ ખ્યાલ આવ્યો? તો ગાંધીજીએ કીધું કે ના, આવું ના હોવું જોઈએ. મીઠું તો લોકો જે છે એ પહેલા પણ ઘરે બનાવતા હતા અને હવે પણ ઘરે બનાવી શકે. અંગ્રેજોનો આ કાયદો ચાલશે નહીં, આપણે આ મીઠાના કાયદાનો ભંગ કરવાનો છે. એટલે ગાંધીજી બ્રોક ધ સોલ્ટ લો, એટલે કે મીઠાનો, નમકના કાયદાનો જે છે એ ભંગ કરી નાખ્યો. ઓકે, આટલી વસ્તુ ખ્યાલ આવી? આ મેં તમને કોન્સેપ્ટ કહી દીધો કે શું વસ્તુ હતી. હવે બીજી પણ હું તમને અમુક તારીખ ને એવું બધું વસ્તુ કહી દઉં, બરાબર. હવે ગાંધીજી જે છે એ 25 માર્ચ 1930 ના રોજ જે છે એ નીકળેલા હતા. ક્યાંથી? તો કે સાબરમતી આશ્રમથી જે છે એમને નીકળેલા હતા દાંડી જવા માટે. દાંડી ક્યાં આવેલું છે? નવસારીની અંદર. નવસારી જે છે એ દરિયા કિનારો વિસ્તાર હતો દાંડી. તો ત્યાં જે છે ત્યાં મીઠું હોય, ત્યાં જઈ અને મીઠું બનાવવાનું હતું. ગાંધીજીએ જાણી જોઈને આ રૂટ પસંદ કરેલો હતો. કેમ? કારણ કે અમદાવાદથી તે નવસારી જતા વચ્ચે જેટલા પણ લોકો આવે એ બધાને પોતાના આંદોલનની અંદર જોડવાના હતા, અને એ બધાને ઇન્કરેજ કરવાના હતા. નાના લોકો હોય, મોટા લોકો હોય, યુવાન લોકો હોય, મહિલાઓ હોય, એ બધાને આની અંદર જોડવાના હતા. પહેલી વસ્તુ તો એટલે લોકોને ખબર પડે. તો જે છે એ 25 માર્ચ 1930 ના રોજ એમને નીકળેલા હતા. જ્યારે દાંડી પહોંચેલા ક્યારે હતા? તો કે 5 એપ્રિલ 1930 ના રોજ પહોંચેલા હતા. 5 એપ્રિલ 1930 ના રોજ. પરંતુ 5 એપ્રિલ 1930 ના રોજ જે છે ને એ સાંજે પહોંચેલા હતા, સાંજે. એટલે એમને વિચાર્યું કે સારું, હવે કે રાતે આરામ કરી લઈએ, નાહી ધોઈને ફ્રેશ થઈ જઈએ અને સવારે કાયદો તોડશું. એટલે કાયદો ક્યારે તોડ્યો? તો કાયદો જે છે એ 6 એપ્રિલ 1930 ના રોજ તોડ્યો હતો. બાકી પહોંચી ગયા હતા તો 5 એપ્રિલે પહોંચી ગયા હતા. 5 એપ્રિલ. ગાંધીજીની હારે ટોટલ કેટલા વ્યક્તિ હતા? તો ગાંધીજી એક અને એની હારે બીજા ફોલોઅર્સ કેટલા હતા? 78. તો કુલ કેટલા વ્યક્તિઓ હતા? કુલ 79 વ્યક્તિ હતા. જો ગાંધીજીને ઇન્ક્લુડ કરવામાં આવે તો 79%, બટ ખાલી ફોલોઅર્સ પૂછવામાં આવે
તો 78 હતા, બરાબર. 78 અને 79 આવી રીતે યાદ રાખજો. અને આવી રીતે જે છે એ કાયદો ને એ બધું તોડેલું હતું અને 25 દિવસ આ ચળવળ જે છે એ ચાલેલી હતી. અથવા તો મેં તમને તારીખ કહી દીધી, એ તારીખથી 25 માર્ચથી તે 6 એપ્રિલ સુધીની ગણી લેવો તો 25 દિવસ જેવું થશે. ઓકે, હવે બીજું અહીંયા યસ 1930 ની જ વાત છે આ બધી. હવે બીજું હું તમને એક વાત કહેવા માંગીશ કે કોઈ પણ સાબરમતી આશ્રમથી તે દાંડી સુધી, સાબરમતી આશ્રમથી તે દાંડી સુધીની આ યાત્રા હતી આખી. અને જે દાંડી યાત્રાનો રૂટ જે છે ને, દાંડી યાત્રાનો રૂટ એને અત્યારે વર્લ્ડ હેરિટેજ રૂટ તરીકે ઘોષિત કરવામાં આવેલો છે. તો એ પણ યાદ રાખી લો, એને વર્લ્ડ હેરિટેજ રૂટ કહેવામાં આવે છે, બરાબર. અને દાંડી યાત્રા જે થયેલી હતી ને, દાંડી યાત્રા એ વિશ્વના જેટલા મહાન સત્યાગ્રહો જે છે, વિશ્વના જેટલા એના ટોપ 10 સત્યાગ્રહ જે છે ને એની અંદર પણ દાંડી યાત્રાનું નામ છે. એટલે કે વિશ્વના જે મોટા મોટા સત્યાગ્રહ થઈ ગયા આખા વિશ્વના, એની અંદર પણ દાંડી યાત્રાનું નામ છે. એટલે કે દાંડી યાત્રાનું એક અલગ જ મહત્વ જે છે એ રહેલું હતું. વર્લ્ડ હેરિટેજ રૂટ, દાંડી યાત્રાનો જે રસ્તો ગાંધીજી જ્યાંથી ચાલેલા હતા ને એને વર્લ્ડ હેરિટેજ રૂટ કીધેલું છે, બરાબર. અને બીજી વાત કરીએ કે આ જે દાંડી યાત્રા હતી ને એની અંદર સરદાર પટેલે ભાગ નતો લીધો. કેમ સરદાર પટેલે ભાગ નતો લીધો? કારણ કે સરદાર પટેલની આ દાંડી યાત્રાની પૂર્વે તે ધરપકડ કરી લેવામાં આવેલી હતી. શા માટે? કારણ કે દાંડી યાત્રા 1930 માં થઈ, પરંતુ આનો પાયો તો 1929 માં નખાઈ દીધો હતો. કેમ? કારણ કે 1929 ની અંદર જે લાહોરમાં કોંગ્રેસનું અધિવેશન થયેલું હતું ને, લાહોરમાં કોંગ્રેસનું અધિવેશન, ત્યારે તો કોંગ્રેસે નક્કી કર્યું કે આપણે સિવિલ ડિસઓબિડિયન્સ મુવમેન્ટ કરશું, સવિનય કાનૂન ભંગ કરશું. અને સવિનય કાનૂન ભંગ અંતર્ગત તો દાંડીમાં મીઠાનો કાયદો જે છે ભંગ કરવાનો હતો. એટલે 1929 માં તે આ પ્લાન જે છે એ બધા બની ગયા હતા. તો અંગ્રેજોને આ પ્લાન તો ખબર જ હોય ને, અંગ્રેજોએ છાપું તો વાંચતા હોય કે બરાબર કોંગ્રેસ આવું પ્લાન બનાવી રહી છે. એટલે એમને જે છે એ સરદાર પટેલની ધરપકડ કરેલી હતી. પ્રશ્ન થાય, સરદાર પટેલની ધરપકડ કરી, ગાંધીજીની ધરપકડ કેમ ન કરી? મેઇન નેતા તો ગાંધીજી હતા. તો અંગ્રેજોને એવો ડર હતો, અંગ્રેજોને એવું હતું કે ગાંધીજી તો વૃદ્ધ વ્યક્તિ છે, આ કઈ હાલીને ત્યાં અમદાવાદથી તે દાંડી થોડા પહોંચી શકશે, વચ્ચે જ ક્યાંક ટપકી જશે, અથવા તો આમનું એટલું મનોબળ નહીં હોય. મતલબ કે આ એક વૃદ્ધ નેતા છે, એનાથી કઈ એટલું બધું થશે નહીં. પરંતુ અંગ્રેજો આ બાબતમાં અસફળ, એમનું જે માનવાનું હતું એ ખોટું હતું, બરાબર. અને જેવા ગાંધીજી પહોંચી ગયા, ગાંધીજીએ કાયદાનું મીઠાનો કાયદો ને એ બધું તોડી નાખ્યું. પછી અંગ્રેજોને રિયલાઇઝ થયું કે આપણે બહુ મોટી ભૂલ કરી નાખી. અને પછી જે છે ને એ ગાંધીજીની ધરપકડ કરે છે, કરાડી નામની જગ્યાએથી ધરપકડ કરે છે, કઈ કરાડી નામની જગ્યાએથી. અને એટલે કે પછી પણ ગાંધીજીની ધરપકડ કરે છે. ઓકે, ખ્યાલ આવ્યો અંગ્રેજોની શું માનસિકતા હતી, શું વિચારસરણી હતી, આટલી વસ્તુ. હવે જો અહીંયા હું તમને બીજી વાત કહેવા માંગીશ, કોઈ પણ આંદોલન જે છે, કોઈ પણ આંદોલન એ સફળ ક્યારે થાય? એ સફળ ક્યારે થાય? તો કોઈ પણ આંદોલન સફળ ત્યારે થાય જ્યારે એનું નેતૃત્વ, એટલે કે જ્યારે એનો નેતા જે છે ને એ વર્લ્ડ ક્લાસ હોય, અથવા તો એનો લીડર નેતા જે છે એ એવો હોય કે જે બધા લોકોને પોતાની કાબુની અંદર રાખી શકતો હોય, પોતાના કંટ્રોલમાં રાખી શકતો હોય. પહેલી વસ્તુ આ, એટલે કે નેતા સારો હોવો જોઈએ, પહેલું કારણ એ છે. બીજું, કોઈ પણ આંદોલન સફળ થવા માટેનું કારણ શું છે? બીજું એ કે એમાં દરેક પ્રકારના લોકો જે છે ને એ સામેલ હોવા જોઈએ. એવું નહીં, એનો જે સોશિયલ બેઝ જે છે એ લિમિટેડ ન હોવો જોઈએ, સોશિયલ બેઝ એનો અનલિમિટેડ હોવો જોઈએ. અમીર, ગરીબ, યુવાન, મહિલા, બાળકો, બધા જ વ્યક્તિઓ જે છે એ એનો ભાગ હોવો જોઈએ. એટલે કે ટૂંકમાં એ જે આંદોલન જે છે ને એ જન આંદોલનની અંદર પરિવર્તિત થઈ ગયેલું હોવું જોઈએ, જન આંદોલનની અંદર. જેમ કે આપણે વાત કરીએ 2012 ની અંદર જે અન્ના હજારેનું જે લોકપાલનું આંદોલન થયેલું હતું, તો એ પણ એક રીતે જન આંદોલનમાં પરિવર્તન થઈ ગયેલું હતું અને એના નેતા પણ ખૂબ સારા હતા. તો ગાંધીજી જે છે એમને પણ, ગાંધીજીના મોટાભાગની મુવમેન્ટ, ચળવળ હતી એ સફળ એટલા માટે હતી કારણ કે ગાંધીજી એક સારા નેતા હતા અને એમનો જે સોશિયલ બેઝ જે છે એ પણ મોટો હતો કે ગરીબો, શ્રમિકો, ખેડૂતો, મહિલાઓ, બાળકો બધાને જે છે એમને આની અંદર જોડી દીધેલા હતા. જ્યારે કોંગ્રેસ ગાંધીજીની પહેલાનું હતું ને, ગાંધીજીની પહેલાનું કોંગ્રેસ, તો એમાં ખાલી અપર ક્લાસના લોકો જ હતા, મિડલ ક્લાસના લોકો જ હતા, લોઅર ક્લાસના લોકો એની અંદર હતા નહીં. કોંગ્રેસની અંદર પહેલા ખાલી વકીલ લોકો જ હતા, ભણેલા ગણેલા લોકો જ હતા, ઇન્ટેલેક્ચ્યુઅલ લોકો જ હતા, એજ્યુકેશનલિસ્ટ લોકો જ હતા. બીજા જે અભણ લોકો ને એવા બધા એની અંદર હતા નહીં, પીઝન્ટ લોકો એની અંદર હતા નહીં, લેબર લોકો હતા નહીં, વર્કર લોકો હતા નહીં, શ્રમિકો ને એ બધા હતા નહીં. સોશિયલ બેઝ એનો સીમિત હતો, બરાબર. મેં તમને ઓલો કોંગ્રેસના મોડરેટનો જે રોલ એનો વિડીયો જોવાનો કીધો, એ તમે જો જોયો હશે તો એમાં તમને ખ્યાલ આવી ગયો છે કે આ બધા પોઈન્ટ છે એ એની અંદર મેં સમજાવેલા છે. ઓકે, હવે આપણે જોઈએ કે આ વસ્તુ શું છે, બરાબર. સીડીએમ, આટલી વસ્તુ તમને ખ્યાલ આવી ગઈ. અત્યારે મેં તમને જે બધા પોઈન્ટ કીધા એ તમે યાદ રાખજો. કોઈ પણ મુવમેન્ટ હશે એ બધી મુવમેન્ટની અંદર જે છે એ બધી જ મુવમેન્ટની અંદર આ જે કોન્સેપ્ટ મેં તમને કીધા એ લાગુ પડશે. ઓકે, હવે જોઈએ પોલિટિકલ એક્ટિવિટી ડ્યુરિંગ 1929, 1929 ની અંદર શું ઘટના ઘટેલી હતી, સીડીએમ શું હતું એ મેં તમને ઉપરથી સમજાવી દીધું. હવે જોઈએ કે આની અંદર શું કહે છે. ગાંધીજી ટ્રાવેલ્ડ ઇન્સ્ટન્ટલી ડ્યુરિંગ 1929 પ્રિપેરિંગ પીપલ ફોર ડાયરેક્ટ પોલિટિકલ એક્શન. ગાંધીજી જે છે એ લોકોને ડાયરેક્ટ પોલિટિકલ એક્શન, સીધા પગલા લેવા માટે જે છે મજબૂર કરતા હતા. યુવાન લોકોને કહેતા હતા કે આપણે જે છે એ ફાયરલી ઓર્ડિલ, ઓર્ડિલનો મતલબ શું થાય,
ઓર્ડિલનો મતલબ થાય અગ્નિ પરીક્ષા. આપણે અગ્નિ પરીક્ષા માટે તૈયાર રહેવાનું છે. યુથ લોકોને કહેતા હતા કે તમારે અગ્નિ પરીક્ષા માટે તૈયાર રહેવાનું છે. હેલ્પિંગ ટુ ઓર્ગેનાઇઝ કન્સ્ટ્રક્ટિવ વર્ક ઇન વિલેજીસ એન્ડ રિડ્રેસિંગ સ્પેસિફિક ગ્રીવન્સ. હવે તમે સમજો કે ગાંધીજી સાથે 78 લોકો જોડાઈ ગયા હતા, તો કઈ તાત્કાલિક જોડાઈ ગયા છે? તો કે ના, તાત્કાલિક નતા જોડાણા. 1929 થી ગાંધીજી જે છે ને એ બધા લોકોને તૈયાર કરતા હતા. અહીંયા જે લખેલું છે, શું લખેલું છે કે કન્સ્ટ્રક્ટિવ વર્ક ઇન ધ વિલેજીસ. એનો મતલબ શું? ગાંધીજી જે છે ને એ બે ફેઝની અંદર કાર્ય કરતા હતા. પ્રથમ ફેઝની અંદર એમને એક્ટિવ રહેતા હતા, એટલે કે શું કરતા હતા? એક્ટિવ રહેતા હતા, એટલે કે આ પ્રકારનું આંદોલન કરતા હતા. અને જ્યારે અમુક વાર તમને ખ્યાલ હશે કે ગાંધીજી આંદોલન બંધ કરી દેતા, તો જ્યારે ગાંધીજી આંદોલન બંધ કરી દેતા તો કઈ ઘરે બેહી નતા જતા, ત્યારે એ વિલેજની અંદર, ગામડાની અંદર જે એને કન્સ્ટ્રક્ટિવ વર્ક કરતા હતા. કન્સ્ટ્રક્ટિવ વર્કનો મતલબ શું? કન્સ્ટ્રક્ટિવ વર્ક એટલે કે લોકોને તૈયાર કરતા હતા ભવિષ્યના આંદોલન માટે. તો 1929 ની અંદર ની વાત છે. ગાંધીજીને ખબર હતી 1930 માં આંદોલન કરવાનું છે. કયું? તો કે દાંડી યાત્રા આપણે ચલાવવાની છે. 1 વર્ષનો સમય હતો. 1 વર્ષની અંદર એમને ગામડે ગામડે જઈ અને બધા લોકોને તૈયાર કર્યા, યુવાનોને તૈયાર કર્યા. યુવાનોને એમ કીધું કે ફાયરલી ઓર્ડિલ, અગ્નિ પરીક્ષા માટે તૈયાર રહેજો. એટલે કે હવે આની કરતા પણ વધારે કઠિન ઘડી આવવાની છે, એ બધા માટે તૈયાર રહેજો. કઈ કઠિન ઘડી? અમદાવાદથી દાંડી હાલીને જવાનું, તો એ તો કઈ બહુ મોટી વસ્તુ છે, અઘરી વસ્તુ છે. અત્યારે તે લોકો જે છે એ બાઇક વગર ફરતા નથી, તો એ સમયે જે છે એ આ ચાલીને આટલું મોટું અંતર જે છે કાપવાનું હતું. ઓકે, એટલે એમને આ કન્સ્ટ્રક્ટિવ વર્ક કહેતા હતા. ટૂંકમાં અહીંયા બે વસ્તુ યાદ રાખો કે ગાંધીજી કોઈ પણ વસ્તુ બે ચરણમાં કરતા હતા. પહેલું ચરણ કયું? તો કે એક્ટિવ ફેઝ, જેમાં આંદોલન કરતા હતા. બીજું ચરણ કે જ્યારે આંદોલન પૂરું થઈ જાય, આંદોલન બંધ કરી દે, ત્યારે શું કરતા હતા? ત્યારે કન્સ્ટ્રક્ટિવ વર્ક ઇન ધ વિલેજીસ, ગામડે ગામડે જઈ અને કન્સ્ટ્રક્ટિવ વર્ક, રચનાત્મક કાર્યો કરતા હતા. રચનાત્મક કાર્યો એટલે શું? બધા લોકોને સમજાવવાના કે હવે ભવિષ્યમાં આવું આંદોલન કરવાનું છે ને એ બધું. ઓકે, ભવિષ્યના આંદોલન માટે તૈયાર કરવાના. આગળ જોઈએ. અધર ડેવલપમેન્ટ ધેટ કેપ્ટ ધ પોલિટિકલ ટેમ્પરેચર high during 1929 included Meerut conspiracy case, Bombay bomb explosion in Central Legislative Assembly by Bhagat Singh, Batukeshwar Dutt, and coming to power of the minority Labour government led by Ramsay MacDonald in England in May. ઉપરની આટલી મેં તમને જે વસ્તુ કીધી ને એ મેં તમને સિવિલ ડિસઓબિડિયન્સ મુવમેન્ટ, દાંડી યાત્રા, એ બધી વસ્તુ કહી દીધી. એટલે કે ગાંધીજીની આજુબાજુની વસ્તુ કહી દીધી. ગાંધીજી કોણ હતા? તો કે નોન વાયોલન્સ, અહિંસા ઉપર ચાલવાવાળા વ્યક્તિ હતા, અથવા તો મોડરેટ હતા, મવાળવાદના હતા. હવે નીચે જે બીજી ઘટના આપેલી છે એ 1929 ની આજુબાજુના સમયમાં એક્સ્ટ્રીમિસ્ટ લોકો શું કરતા હતા, મિલિટન્ટ લોકો શું કરતા હતા, રિવોલ્યુશનરી લોકો શું કરતા હતા, એની આપેલી હતી. 1929 ની અંદર ગાંધીજી એક તરફ અહિંસક આંદોલનની જે છે એ તૈયારી કરી રહ્યા હતા, એ જ સમયે બીજી બાજુ હિંસક પ્રવૃત્તિઓ પણ ચાલી રહી હતી. હિંસક પ્રવૃત્તિ કઈ કઈ ચાલી રહી હતી? તો કે ભગતસિંહ અને બટુકેશ્વર દત્ત જે છે ને એને એપ્રિલ 1929 ની અંદર જે આની લેજિસ્લેટિવ એસેમ્બલી જે છે, સેન્ટ્રલ લેજિસ્લેટિવ એસેમ્બલી, એટલે કે આની વિધાનસભા હતી ને, વિધાનસભા, એની અંદર બોમ્બ ફેંકેલો હતો. એની અંદર બોમ્બ ફેંકેલો હતો. કોણે? ભગતસિંહે અને બટુકેશ્વર દત્તે. આ પ્રશ્ન યાદ રાખી લેજો, ટાઈમલાઈન પણ યાદ રાખી લેજો. કોણે બોમ્બ ફેંકેલો હતો, ક્યાં ફેંકેલો હતો, શા માટે ફેંકેલો હતો, એ પણ હું તમને કહી દઉં. પબ્લિક સેફ્ટી એક્ટ નામનું બિલ લાવેલું હતું. અંગ્રેજ સરકારે પબ્લિક સેફ્ટી એક્ટ નામનું બિલ લાવેલું હતું. આના વિરોધમાં બોમ્બ ફેંકેલો હતો. અને આ બોમ્બથી કોઈને જાનહાનિ નથી થયેલી. ભગતસિંહ અને બટુકેશ્વર દત્તે બોમ્બ ફેંકીને તરત સરેન્ડર કરી દીધેલું હતું. અને એમને કીધેલું હતું કે આ બોમ્બ ફેંકવાનું કારણ એ છે, શું છે કે બહેરી થઈ ગયેલી અંગ્રેજ સરકારને અમે આ બોમ્બ દ્વારા સંભળાવવા માંગીએ છીએ. તમે આ જેવાન તેવા કાયદા લઈને આવો છો, પરંતુ અમને તો પૂછતા નથી. ભારતીયો માટે કાયદા લાવો છો, પરંતુ ભારતીયોને તો પૂછતા નથી. અને આ કાયદાઓ દ્વારા તમે અમારું શોષણ કરો છો અને અમારા વિરોધને સાંભળતા નથી. એટલે આ બોમ્બ ફેંકી અને અમે તમને જે છે એ સચેત કરવા માંગીએ છીએ કે અમારા પ્રશ્નો જે છે એ પણ સાંભળો. બરાબર? ત્યાં સેન્ટ્રલ લેજિસ્લેટિવ એસેમ્બલીમાં ભગતસિંહ અને બટુકેશ્વર દત્ત આ બંને ભેગા થઈ અને આ બોમ્બ ફેંકેલો હતો. આ ઉપરાંત બીજી વાત કરીએ તો બીજું મેરઠની અંદર, યુપીની અંદર મેરઠ જે છે ત્યાં પણ એક કોન્સ્પાયરેસી કેસ થયેલો હતો, ષડયંત્ર થયેલું હતું. મેરઠ કોન્સ્પાયરેસી કેસ જે છે એ હું તમને આગળ ચલાવી દઈશ. બરાબર? પરંતુ સમજો કે આ બધી વસ્તુ એક જ દાયકામાં થયેલી હતી, એટલે કે 1929 ની આ બધી ઘટના છે. બીજું આપણે જોયું કે ભારતની અંદર શું ચાલી રહ્યું હતું. તો ભારતની અંદર એક તરફ અહિંસક પ્રવૃત્તિઓની તૈયારી ચાલી રહી હતી, ગાંધીજી કરતા હતા. બીજી તરફ હિંસક પ્રવૃત્તિઓ બટુકેશ્વર દત્ત અને ભગતસિંહ એમને બોમ્બ ફેંકવાનું એ બધું કરી દીધું હતું. મેરઠ કોન્સ્પાયરેસી કેસ ચાલી રહ્યો હતો. આ સાથે ઇંગ્લેન્ડમાં શું ચાલી રહ્યું હતું? તો ઇંગ્લેન્ડની અંદર રામસે મેકડોનલ્ડ કે જે લેબર ગવર્મેન્ટથી બિલોંગ કરતા હતા અને એ માઇનોરિટી લઘુમતીની અંદર આવતા હતા, તેમ છતાં પણ એમને સરકાર બનાવી દીધી હતી. એટલે કે 1929 ની અંદર સરકારનું પરિવર્તન થયેલું હતું. પહેલા અહીંયા જે બીજી સરકાર હતી એ ફરી અને કઈ આવી ગઈ હતી? એ ફરી અને આ લેબર પાર્ટી રામસે મેકડોનલ્ડ ની સરકાર આવી ગઈ હતી. ઓકે, આટલી વસ્તુ ખ્યાલ આવ્યો તમને? ઇરવિન્સ ડિક્લેરેશન શું છે? તો ઇરવિન્સ ડિક્લેરેશન, આ જે ઘટના જે છે ને એ પણ 1929 ની આજુબાજુમાં થયેલી છે. ઇરવિન કોણ હતો? ઇરવિન એ સમય જે છે ભારતનો વાયસરોય હતો. બરાબર? બિફોર ધ સાયમન કમિશન રિપોર્ટ કેમ આઉટ, સાયમન કમિશનનો રિપોર્ટ બહાર આવેલો એની પહેલા ધ ડિક્લેરેશન બાય લોર્ડ ઇરવિન વોઝ મેડ to restore faith in the ultimate purpose of British policy. બ્રિટન જે છે ભારતની ઉપર શાસન કરતા હતા, પરંતુ બ્રિટિશરોએ ભારતની અંદર શાસન કરવા માટે કંઈક કારણ તો આપવું પડતું હશે ને.
તો બ્રિટિશર્સ એવું કારણ આપતા હતા વ્હાઇટ મેન્સ બર્ડન થિયરી, એટલે કે અમે વધારે સભ્ય લોક છીએ, અમે વધારે સુસજ્જ છીએ, ભારતની અંદર બધા ગરીબ લોક છે, ભારતની અંદર બધા વ્યવસ્થિત લોકો છે નહીં, અમે એમને વ્યવસ્થિત કરવાનું કાર્ય કરીએ છીએ, એવું કહી અને શાસન કરતા હતા. તો ઇરવિને જે છે એની માટે એક ડિક્લેરેશન અથવા તો એક પ્રકારનું ડોક્યુમેન્ટ જે છે એ રજૂ કરેલું હતું કે જેના કારણે ભારતીય લોકોનો વિશ્વાસ આવી રહે કોની અંદર, બ્રિટિશ પોલિસીની અંદર. આ બધી વસ્તુ ઇરવિને ક્યારે કીધેલી હતી? તો સાયમન કમિશન આવેલું હતું ને એની પહેલા. સાયમન કમિશન શું હતું એ હું તમને કહી દઉં. અત્યારે 1919 ની અંદર એક કાયદો આવેલો હતો. 1919 ની અંદર કયો કાયદો આવેલો હતો? મોન્ટેગ્યુ ચેમ્સફર્ડ એક્ટ. હવે અંગ્રેજોએ એવું નક્કી કરેલું હતું કે આપણે જે છે ને એ દર 10 વર્ષે આ કાયદાનું રિવિઝન કરવાનું છે, એટલે કે દર 10 વર્ષે જે છે એ કાયદાની અંદર જે કોઈ પણ સુધારા વધારા કરવાના છે એ કરતા જઈશું. તો 1919 ની પહેલા ક્યારે કાયદો આવેલો હતો? 1909 ની અંદર આવેલો હતો. તો 1909 માં 10 નાખીએ તો 1919. તો બીજો કાયદો ક્યારે આવવો જોઈએ 1919 પછીનો? 1929 માં આવવો જોઈતો હતો, 1929 માં આવવો જોઈતો હતો, પરંતુ 1925 ની આની બધીની વાત કરીએ તો ત્યારે વિદ્રોહ અને એ બધું વધી ગયું હતું, ક્રાંતિકારી પ્રવૃત્તિઓ વધી ગઈ હતી. 1929 નો સમયગાળો જો, 1920 નો સમયગાળો જો, 1920 માં એનસીએમ ચાલુ હતું, 1923 માં સ્વરાજ પાર્ટી ને એ બધું બની રહ્યું હતું, ચોરી ચોરા કાંડ ને એવું બધું બનેલું હતું. સરકારને ખબર પડી ગઈ કે હવે આ લોકો જે છે ને એ લોકોનો આ ભારતીય લોકોનો બ્રિટિશર પોલિસી જે છે, બ્રિટનની પોલિસી, એમાંથી વિશ્વાસ ઘટતો જાય છે. લેક ઓફ ટ્રસ્ટ ડેફિસિટ, એટલે કે વિશ્વાસ જે છે એ ઘટતો જાય છે. એટલે અંગ્રેજોએ શું કર્યું? જે સાયમન કમિશન અથવા તો 1919 ના કાયદાની ચેક કરવા માટે 10 વર્ષ પછી 1929 માં જે આવવાનું હતું એને 2 વર્ષ પહેલા જ મોકલી દીધું, 1927 માં મોકલી દીધું, 1927 ની અંદર મોકલી દીધું. બરાબર, એટલે કે એ પણ એક રીતનું બંધારણ જ હતું કે જેમાં ભારતીયોને રાજી રાખવા માટેની પોલિસી આપેલી હતી. બરાબર, ખ્યાલ આવ્યો? તો ઇરવિને પણ પોતાનું ડિક્લેરેશન જે રજૂ કરેલું હતું, બધા પોતપોતાની રીતે અલગ અલગ ડોક્યુમેન્ટ રજૂ કરતા હતા ભારતીય લોકોને રાજી રાખવા માટે. ઇટ સેડ, ઇટ એટલે કોણ? ઇરવિને જે ડોક્યુમેન્ટ ડિક્લેરેશન જે રજૂ કરેલું હતું એની અંદર શું કીધું હતું? બીકોઝ ઓફ ધ ડાઉટ્સ which have been expressed both in Great Britain and India regarding the interpretation to be placed on the intention of the British government in enacting the statute of 1919, I am authorized on behalf of His Majesty government to state clearly that in their judgment it is implicit in the declaration of 1917 that the natural issue of India's constitutional progress as they contemplated it is the attainment of dominion status. આ આખું વાક્ય શું કહેવા માંગે છે? આખું વાક્ય એવું કહેવા માંગે છે કે 1919 માં જે કાયદો આવેલો હતો એનું રિવિઝન કરવાનું હતું, 1917 માં જે ઘટના ઘટેલી હતી આ બધી વસ્તુનું પણ કરવાનું હતું. ટૂંકમાં એ આખી વસ્તુ એવું કહે છે કે અમે કોન્સ્ટિટ્યુશનલ પ્રોગ્રેસ, બંધારણની અંદર થોડી ઘણી પ્રગતિ કરીશું અને ભારતને ડોમિનિયન સ્ટેટસ આપવા તરફ જે છે એ પ્રયાણ કરીશું. એવું કોણે કીધું? તો કે લોર્ડ ઇરવિને પોતાના ડિક્લેરેશનની અંદર કીધું. બરાબર, આ આખા વાક્ય પેરેગ્રાફમાંથી ખાલી એટલું યાદ રાખો કે ડોમિનિયન સ્ટેટસ આપવા માટે જે કોન્સ્ટિટ્યુશનલ પ્રોગ્રેસ કરવાની છે એની તરફ પ્રયાણ કરીશું. પરંતુ તેમ છતાં પણ સમયાંતરે આવી કઈ વસ્તુ થયેલી ન હતી. ડોમિનિયન સ્ટેટસ જે છે એ ઇરવિને પ્રોમિસ તો કરી દીધેલું હતું, પરંતુ ઘણા લાંબો સમય થયો તેમ છતાં પણ એ આપેલું ન હતું. ખાલી આ બધા લોકો જે છે એક રીતે પોલિટિશિયન હતા. પોલિટિશિયન એટલે શું? વાદો કરી અને જતા રહે, પ્રોમિસ કરી અને જતા રહે. બરાબર, તો આ બધી વસ્તુ એવી હતી, ખાલી લોકોને સમજાવવાની વાત હતી કે વિદ્રોહ ને એ બધું બંધ થઈ જાય એટલા માટે. લોર્ડ ઇરવિન ઓલ્સો પ્રોમિસ્ડ અ રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ આફ્ટર સાયમન કમિશન સબમિટેડ ઇટ્સ રિપોર્ટ. લોર્ડ ઇરવિને એવું પણ કીધેલું હતું કે સાયમન કમિશન 1927 માં પોતાનો રિપોર્ટ આપશે ને એની પછી આપણે આ રાઉન્ડ ટેબલ કોન્ફરન્સનું આયોજન કરીશું. રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ એટલે શું? ગોળમેજી પરિષદ. ગોળમેજી પરિષદનું આ ગોળમેજી પરિષદ એટલે શું એ પણ હું તમને કહી દઉં. ગોળમેજી પરિષદ વિશે તમે થોડું ઘણું જાણતા હશો, પરંતુ એ માહિતી ઓછી હશે. જે મેઇન માહિતી જે છે હું તમને આપું. ગોળમેજી પરિષદ, રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ ભરાણી હતી શા માટે? એનું કારણ શું હતું? એનું કારણ એ હતું કે સાયમન કમિશને જે પોતાનો રિપોર્ટ આપેલો હતો ને, સાયમન કમિશને જે પોતાનો રિપોર્ટ આપેલો હતો એ રિપોર્ટ ઉપર ચર્ચા કરવા માટે, એ રિપોર્ટ ઉપર જે છે ચર્ચા કરવા માટે આ જે છે આ રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ જે છે એ ભરવામાં આવેલી હતી. હવે સમજો અહીંયા કે આ સાયમન કમિશનનો ઘણા બધા લોકોએ વિરોધ કરેલો હતો કે આની અંદર એક પણ ભારતીય વ્યક્તિ છે અને નોલેજ પહેલો સાયમન કમિશનને બહાર ફેંકવામાં આવેલું હતું. પરંતુ તેમ છતાં પણ આપણે ઓરિજિનલ હિસ્ટ્રી વાંચીએ તો આપણને ખ્યાલ આવે છે કે રાઉન્ડ ટેબલ કોન્ફરન્સની અંદર જે ચર્ચા કરવામાં આવેલી હતી ને એ આ સાયમન કમિશનના જે રિપોર્ટ હતા એની જ ચર્ચા કરવામાં આવેલી હતી. અને રાઉન્ડ ટેબલ કોન્ફરન્સની અંદર અંગ્રેજોએ ભારતના અલગ અલગ પ્રતિનિધિત્વને બોલાવેલા હતા. એટલે કે મુસ્લિમ લીગના હોય તો એમને બોલાવેલા, મુસ્લિમ લીગને કીધું કે તમે તમારો એક માણસ મોકલો, 2 માણસ મોકલો હોય તો 2, દલિતોને કીધું કે તમે એક માણસ મોકલો, એમને ડોક્ટર આંબેડકરને મોકલી દીધા, લઘુમતી લોકોને કીધું કે તમે તમારો માણસ મોકલો, હિન્દુઓને કીધું કે તમે તમારો, ક્રિશ્ચિયન, એંગ્લો ઇન્ડિયન, કોંગ્રેસ, મુસ્લિમ બધાને પોતપોતાના માણસો મોકલવાનું કીધું. અને એક ગોળ ટેબલ ઉપર બેસી ગયા બધા. ત્યાં બ્રિટનના વડાપ્રધાન પણ બેઠા અને ભારતના પણ બધા પ્રતિનિધિત્વ બેઠા અને વાત કરી કે સાયમન કમિશને જે રિપોર્ટ આપ્યો એની અંદર તમે શું શું સુધાર ઈચ્છો છો.
તમારે શું નવું નાખવું છે સાયમન કમિશનની અંદર, સાયમન કમિશને જે રિપોર્ટ આપ્યો એમાં શું શું નવું નાખવું છે. તો બધાએ પોતપોતાની વાત કહેતા હતા. બાબા સાહેબે કીધું કે મારે સ્પેશિયલ ઇલેક્ટોરેટ જોઈએ છે. મુસ્લિમ લીગ જે છે એને કીધું કે મારે આ જે સ્પેશિયલ ઇલેક્ટોરેટ આપેલા છે એની અંદર સુધારા વધારા કરવા છે. પછી લઘુમતી લોકોએ કીધું કે અમારે પણ જે છે એ અમારા ફંડામેન્ટલ રાઇટ્સ ને એ બધું પ્રોટેક્શન થઈ શકે આ પ્રકારની વસ્તુ જોઈ છે. બરાબર, તો આ બધી વસ્તુ હતી. રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ ચર્ચા કરવાની હતી, પરંતુ શેની ચર્ચા કરવાની હતી? સાયમન કમિશનના રિપોર્ટની ચર્ચા કરવાની હતી. ઓકે, આટલી વસ્તુ ખ્યાલ આવી. હવે બીજું પણ અહીંયા હું તમને ઇતિહાસનું કડવું સત્ય કહેવા માંગીશ કે સાયમન કમિશનનો આપણે ઘણો બધો ત્રણ રાઉન્ડ ટેબલ કોન્ફરન્સની અંદર રાઉન્ડ ટેબલ કોન્ફરન્સની અંદર આ સાયમન કમિશનના રિપોર્ટની જ ચર્ચા કરેલી હતી. ત્રણેયની અંદર કેમ કરેલી હતી? એની પાછળનું કારણ એ હતું કે સહમતિ સાધી શકાતી ન હતી. કોન્સેન્સસ નિર્ણય લેવાનો હતો એ કઈ રીતે લેવાનો કે બધા વ્યક્તિઓ સહમત થાય તો નિર્ણય લઈ શકાય ને, પરંતુ બધા વ્યક્તિઓ સહમત થતા જ નતા. પહેલી જે મીટિંગ થઈ, બરાબર, તો એમાં બધા વ્યક્તિઓ વચ્ચે જે છે એ ટ્રસ્ટ ડેફિસિટ, વિશ્વાસ હતો ને. બધા પેલો કંઈક બીજું કંઈક અલગ અલગ કંઈક બધા અલગ અલગ કહેતા હતા. એટલે થયું નહીં. બીજા મહિનો થયું, ત્રીજા મહિનો થયું, બીજાની અંદર તો પછી ગાંધીજી આમરણના ઉપવાસમાં એ બધું બેસી ગયા. બરાબર, એ જ હવે હું તમને અત્યારે સમજાવું છું. બરાબર, હવે સાયમન કમિશનનો આપણે જે છે વિરોધ કરેલો હતો ભારતની અંદર, પરંતુ આપણે એક રીતે સત્ય જોઈએ તો આપણને ખ્યાલ આવે છે કે સાયમન કમિશન પછી એક એક્ટ આવેલો હતો 1935 નો કાયદો આવેલો હતો. બરાબર, 1935 ના કાયદાની અંદર જે મોટા ભાગની વસ્તુ હતી એ આપણે આપણા બંધારણમાં લીધેલી છે. એ તો તમને ખ્યાલ જ હશે કે આપણું બંધારણ બનાવેલું એમાં મોટા ભાગની વસ્તુ આપણે 1935 ના કાયદામાંથી લીધેલી છે. પરંતુ એ જાણીને તમને અચરજ થશે કે 1935 ના કાયદામાં મોટા ભાગની વસ્તુ જે છે સાયમન કમિશનમાંથી લીધી હતી. 1935 ની જે વસ્તુ હતી એમાંની મોટા ભાગની વસ્તુ કેમાંથી લીધી હતી? સાયમન કમિશનમાંથી. અને આ સાયમન કમિશન એ જ છે કે જેનો આપણે વિરોધ કરતા હતા, જેને જે છે એ મારી અને જે છે એ ભગાડવાની વાત કરતા હતા. એટલે ઘણા બધા ઇતિહાસકારો એવું પણ કહે છે કે જો સાયમન કમિશનનો વિરોધ ન કરેલો હોત તો કદાચ ભારતને સ્વતંત્રતા થોડી વહેલા મળી જાત. બરાબર, અમુક ઇતિહાસકારો એવું કહે છે. બરાબર, કેમ? કારણ કે 1935 ના કાયદામાં જે બધી વસ્તુ હતી એ સાયમન કમિશને જ કીધેલી હતી. તો 1935 સુધી વેઇટ કરવાની જરૂર જ નથી. 1927 માં સાયમન કમિશન આવી ગયું ત્યારે જ તો આપણને આની બધી ઘટના જે છે, આના બધા જે કાયદા નિયમો એ બધું જે છે ત્યારે જ મળી જાત. બરાબર, એટલે આ પણ એક ફેક્ટ તમારે યાદ રાખવું. સાયમન કમિશનનો એ આપણું જોઈ લીધું. હવે આપણે જોઈએ કે દિલ્હી મેનિફેસ્ટો શું છે. દિલ્હી મેનિફેસ્ટો આ પણ 1929 ના ઘટનામાં જ ચાલી રહ્યું હતું. આ બધો સમયગાળો એક જ છે, 1929 નો જ છે. 1929 જો મેં તમને કીધું કે અમુક ઘટના જે છે, અમુક વર્ષ એ ખૂબ જ લેન્ડમાર્ક હશે કે ત્યારે ઘણી બધી વસ્તુ એક સાથે થઈ ગઈ હશે. તો 1929 અને 1930 નું વર્ષ એક એવું જ હતું કે જ્યારે આ ઘણી બધી ઘટનાઓ એક સાથે થઈ રહી હતી. પોલિટિકલ એરેનાની અંદર, રાજનીતિક સત્રની અંદર, રાજનીતિક જે વસ્તુ હતી એની અંદર ઘણા બધા પરિવર્તનો, આમૂલ પરિવર્તનો, અલગ અલગ જગ્યાએ પરિવર્તનો એક સાથે થઈ રહ્યા હતા. દિલ્હી મેનિફેસ્ટોની વાત કરીએ તો નવેમ્બર 2, 1929 ની અંદર એક કોન્ફરન્સ ઓફ પ્રોમિનન્ટ નેશનલ લીડર, જે મોટા મોટા નેતાઓ હતા, રાષ્ટ્રીય નેતાઓ, એ બધા ભેગા થઈ અને કોન્ફરન્સનું આયોજન કર્યું અને એનું નામ આપ્યું દિલ્હી મેનિફેસ્ટો. દિલ્હીની અંદર ભેગા થયા હતા એટલે મેનિફેસ્ટો ને ગુજરાતીમાં કહેવાય ઢંઢેરો. એટલે કે એની અંદર બધી વસ્તુ નક્કી કરી કે આપણે શું કરવાનું છે. એની અંદર એવું લખ્યું કે વિચ પુટ ફોરવર્ડ સર્ટેન કન્ડિશન્સ ફોર અટેન્ડિંગ ધ રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ. 1929 ની અંદર આ દિલ્હીની અંદર ભારતના અમુક રાષ્ટ્રીય લેવલના નેતા ભેગા થયા અને કીધું કે અમે રાઉન્ડ ટેબલ કોન્ફરન્સની અંદર ભાગ લેશું, ગોળમેજી પરિષદની અંદર ભાગ લેશું, પરંતુ અમારી અમુક પ્રકારની શરતોનું પાલન થવું જોઈએ. અમે જે શરત કહેવી ને એ મનાઈ તો જ એ શરત જે છે એને તે દિલ્હી મેનિફેસ્ટો કહે છે. That the purpose of the round table conference should not be determined whether or when dominion status was to be reached, but to formulate a constitution for implementation of the dominion status, thus acting as a constitutional assembly, and the basic principle of dominion status should be immediately accepted. પહેલી શરત શું રાખી દિલ્હી મેનિફેસ્ટોની અંદર? ભારતના બધા લીડર, નેશનલ લીડરે પહેલી શરત એ રાખી કે અમે રાઉન્ડ ટેબલ કોન્ફરન્સની અંદર ભાગ લેશું, પરંતુ રાઉન્ડ ટેબલ કોન્ફરન્સની અંદર તમે એ વાત ન કરતા કે ડોમિનિયન સ્ટેટસ કેવી રીતે આપવાનું, ક્યારે આપવાનું, એવી કોઈ વાત કરવાની નહીં. ડોમિનિયન સ્ટેટસ ઉપર આપણે કોઈ નહીં વાત કરીએ, પરંતુ તાત્કાલિક રીતે કોન્સ્ટિટ્યુશન, બંધારણ કઈ રીતે બનાવવાનું એની ઉપર જ વાત કરીશું. અને બંધારણ બનાવવાનું આપણે ચાલુ જ કરી દઈશું. અને બંધારણ બનાવવા માટે બંધારણ સભાની જરૂર પડશે. તો એ જે રાઉન્ડ ટેબલ કોન્ફરન્સની અંદર જેટલા વ્યક્તિઓ છે ને એ ખુદ જ બંધારણ સભા, એ બધા વ્યક્તિઓને જ આપણે બંધારણ સભા માની લઈશું અને આપણે તાત્કાલિક જે છે એ બંધારણ બનાવવાની શરૂ કરી દઈશું. અને એનું અમલીકરણ એ બધું ક્યારે કરવાનું એ આપણે તાત્કાલિક જે છે એ શરૂ કરી દઈશું. બરાબર, આટલી વસ્તુ ખ્યાલ આવી. હવે જો અહીંયા હું તમને એક બીજો પોઈન્ટ સમજાવવા માંગીશ. અંગ્રેજો જે છે ને, આ વાત હું તમને કહીશ એટલે તમને ખ્યાલ આવી જશે કે આ શું મુદ્દો છે. તમારો એક વસ્તુ સમજો, અંગ્રેજો જે છે ને એ ખૂબ મોટી રમત રમતા હતા. શું રમત રમતા હતા? એમને દર વખતે જે છે પોલિટિક્સ, રાજનીતિકરણ કરતા હતા. શું રાજનીતિ? વારંવાર જે છે ભારતને ફેક પ્રોમિસીસ આપતા હતા, ખોટા વાદા કરતા હતા કે આમ કરશું, ઓલું કરશું, પેલું કરશું. એમાં સૌથી મોટું ખોટું પ્રોમિસ કયું હતું? સૌથી મોટું ખોટું પ્રોમિસ એ હતું કે અમે તમને ડોમિનિયન સ્ટેટસ આપશું. દર વખતે ગમે કોઈ વાત હોય તો ભારતને જે છે એ રાજી રાખતા હતા કે અમે તમને ડોમિનિયન સ્ટેટસ આપી દઈશું, ડોમિનિયન સ્ટેટસ આપશું. પરંતુ ડોમિનિયન સ્ટેટસ ક્યારે આપશું,
કેવી રીતે આપશું, એમાં પ્રતિનિધિત્વ કઈ રીતે હશે, ચૂંટણી કઈ રીતે થશે, બંધારણ કઈ રીતે આપવામાં આવશે, એવું કોઈ કહેતા ન હતા. એવું કોઈ કહેતા ન હતા. એટલે ભારતના જે લીડર, ભારતના જે નેતાઓ હતા એ કંટાળી ગયા હતા કે આ શું દર વખતે આપણને રમાડ રમાડ કરે છે. એટલે શું કર્યું કે 1929 ની અંદર જે આ રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ થવાની હતી એની પહેલા તે દિલ્હી મેનિફેસ્ટોની અંદર કહી દીધું. શું કહી દીધું કે હવે જે છે ને એ તમે ડોમિનિયન સ્ટેટસની વાત ન કરતા. ડોમિનિયન સ્ટેટસ તો હવે મળી જ ગયું એવું માની લેવું. ડોમિનિયન સ્ટેટસ તો મળી જ ગયું, પરંતુ ડોમિનિયન સ્ટેટસનું ઇમ્પ્લિમેન્ટેશન, એનું અમલીકરણ કઈ રીતે કરવાનું છે એ જો વાત કરવી હોય ને ક્યાં, તો કે રાઉન્ડ ટેબલ કોન્ફરન્સની અંદર એની વિશે જો વાત કરવી હોય તો અમે આવી. બાકી અમારે આ ડોમિનિયન સ્ટેટસમાં વિશેનો જે લોલીપોપ અથવા એની વિશેની તમે જે મોટી મોટી વાત આપો, દર વખતે ફેક પ્રોમિસીસ આપો, એ અમારે વાત કરવી નથી. બરાબર. અને એમ કીધું કે આ ડોમિનિયન સ્ટેટસ પછી જે બંધારણ બનાવવામાં આવશે ને એ બંધારણ બનાવવાની જો વાત કરવાની હોય, અમલીકરણની જો કોઈ વાત હોય તો બોલો, બાકી બધું છોડો. હવે બીજું દિલ્હી મેનિફેસ્ટોની અંદર શું કીધું, ધેટ ધ કોંગ્રેસ શુડ હેવ મેજોરિટી રિપ્રેઝન્ટેશન એટ ધ કોન્ફરન્સ. રાઉન્ડ ટેબલ કોન્ફરન્સની અંદર કોંગ્રેસની બહુમતી હોવી જોઈએ. બીજી શરત એમને એ મૂકી. ત્રીજી શરત શું કીધું કે ધેર શુડ બી અ જનરલ એમનેસ્ટી ફોર પોલિટિકલ પ્રિઝનર્સ એન્ડ અ પોલિસી ઓફ કોન્સિલિએશન. 1929 નો સમયગાળો છે. 1929 માં શું થયેલું હતું, 1929 ની આપણે વાત કરીએ તો ત્યારે ઘણા બધા યુદ્ધના કેદીઓને અંગ્રેજોએ જે છે એ ધરપકડ કરી દીધેલી હતી, અથવા ઘણા બધા રિવોલ્યુશનરી લોકો, ઘણા બધા મિલિટન્ટ લોકો, ઘણા બધા જે ઉગ્ર ક્રાંતિકારીઓ હતા ને એમની આ લોકોએ ધરપકડ કરેલી હતી. આપણે જોયું 1929 ની અંદર બટુકેશ્વર દત્ત, ભગતસિંહને આ બધાની જે છે ધરપકડ કરી. 1929 માં તો એમને સેન્ટ્રલ લેજિસ્લેટિવ એસેમ્બલી ઉપર જે છે એ બોમ્બ નાખેલો હતો. 1925 ની આજુબાજુમાં મેરેટ કોન્સ્પાયરેસી કેસ થયેલો હતો. તો આ બધા લોકોની આ લોકોએ ધરપકડ કરી નાખેલી હતી. તો બીજું કારણ કોંગ્રેસે એવું કીધું કે અમે કોન્ફરન્સની અંદર ભાગ તો લેવી, પરંતુ આ બધા જે લોકો જે છે ને, જે પ્રિઝનર, જે કેદી, એમને તમે જે લીધેલા છે ને એને એમનેસ્ટી આપી દો. એમનેસ્ટીનો મતલબ શું, એમને દયા આપી દો અને એમને છોડી દો. આ બધી વાત પણ કીધેલી. પ્રશ્ન જીપીએસસી ની અંદર હજી આટલો ડિટેલમાં પૂછાયેલો નથી, પરંતુ પૂછાઈ શકે. શું કે દિલ્હી મેનિફેસ્ટો વિશે નીચેના વિધાનો ધ્યાને લો. તો દિલ્હી મેનિફેસ્ટો પહેલા તો શું હતું, તો ભારતીય રાષ્ટ્રીય નેતાઓ એમને શરત મૂકેલી હતી. કોની માટે, કે અમે રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ, ગોળમેજી પરિષદનો ભાગ લઈશું જો નીચેની શરતોનું પાલન થશે તો. પહેલી શરત, જો કોંગ્રેસનું એમાં બહુમતી હશે તો. બીજું, જો બધા પોલિટિકલ લીડરને છોડી દેવામાં આવશે તો. અને ત્રીજું એ કે અહીંયા ડોમિનિયન સ્ટેટસની પીપુડી ન વગાડતા, પરંતુ ડાયરેક્ટ તે જે બંધારણ જે છે, બંધારણ બનાવવાની એ બધાની વાત કરજો. અને ડોમિનિયન સ્ટેટસનું ઇમ્પ્લિમેન્ટેશન, અમલીકરણ કઈ રીતે કરવું એ વાત કરવી હોય તો બોલો, બાકી ટાઈમપાસ કરવો નથી. એ વાત કીધેલી હતી. ઓકે, ખ્યાલ આવ્યો. હવે 1929 ની અંદર બીજી પણ એક ઘટના ઘટેલી હતી, લાહોર સેશન ઓફ કોંગ્રેસ. આના વિશે આપણે આની પહેલા પણ ચર્ચા કરેલી છે, પરંતુ અત્યારે ફરીથી વાત કરી લઈએ. મેં તમને કીધું કે 1930 ની અંદર શું થયેલું હતું, તો 1930 ની અંદર સવિનય કાનૂન ભંગ એટલે કે સિવિલ ડિસઓબિડિયન્સ મુવમેન્ટ શરૂ થયેલી હતી, પરંતુ એનો પાયો 1929 ની અંદર નખાયેલો હતો. મેં તમને કીધું હતું કે કોંગ્રેસ દર વર્ષે જે છે એ ડિસેમ્બરની અંદર ભેગું થતું હતું, કોંગ્રેસનું અધિવેશન થતું હતું. તો 1929 ની અંદર લાહોર સેશન, કોંગ્રેસ લાહોરની અંદર ભેગું થયું. લાહોરની અંદર કોંગ્રેસનું અધિવેશન હતું 1929 માં. એના પ્રમુખ કોણ હતા, જવાહરલાલ નહેરુ. જવાહરલાલ નહેરુ એના પ્રમુખ હતા, અને એમને નક્કી કર્યું કે આપણે જે છે ને હવે સિવિલ ડિસઓબિડિયન્સ મુવમેન્ટ કરવાની છે. એટલે કે નહેરુએ તો નહીં, પરંતુ આખા કોંગ્રેસે નક્કી કર્યું કે હવે આપણે સિવિલ ડિસઓબિડિયન્સ મુવમેન્ટ, સવિનય કાનૂન ભંગ જે છે ને એનું એ જે છે લોન્ચ કરવાની છે. યસ, આપણે એવું કહી શકીએ કે લાહોર સત્રની અંદર, લાહોર અધિવેશનની અંદર જ તે આનો પાયો નાખવામાં આવેલો હતો. કોનો, તો કે સિવિલ સવિનય કાનૂન ભંગની જે ચળવળ હતી એનો પાયો ત્યારે નાખવામાં આવેલો હતો. બીજું યાદ રાખેલો મોસ્ટ એમપી કે આજે 1929 ની અંદર આ સીઝન જે છે, આ સત્ર, આ અધિવેશન એ અત્યંત મહત્વનું હતું, કારણ કે અહીંયા બીજા પણ અમુક પગલા જે છે લેવામાં આવેલા હતા. બીજા કયા પગલા લીધેલા હતા એ યાદ રાખી લો. પ્રશ્ન ડાયરેક્ટ પૂછાઈ જશે, લાહોર સત્રની અંદર, લાહોર અધિવેશનમાં કયા પગલા લીધેલા હતા. પહેલું પગલું તો એ લીધું કે રાઉન્ડ ટેબલ કોન્ફરન્સને બોયકોટ કરવામાં આવશે. રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ, ગોળમેજી પરિષદમાં ભાગ લેવામાં નહીં આવે. કેમ ભાગ નહીં લેવામાં આવે, કારણ કે આપણે જોઈ લીધું કે દિલ્હી મેનિફેસ્ટોની અંદર જે શરત આપી હતી એ શરત અંગ્રેજોએ માની નહીં. બધા કેદીઓને છોડવાની વાત કીધેલી હતી, એ છોડવાનું એ લોકો માન્યા નહીં, કોઈ માન્યા જ નહીં. દિલ્હી મેનિફેસ્ટોમાં જે વાત કીધેલી હતી એ માન્યા નહીં, એટલે તો પછી આમને નક્કી કર્યું કે વાંધો નહીં, હવે આપણે આ કરીશું નહીં. હવે તમે અહીંયા સમજો કે આ લાહોર કોન્ફરન્સ જે છે, લાહોર કોન્ફરન્સ અથવા લાહોરનું અધિવેશન એ પણ 1929 માં થયેલું છે. દિલ્હી મેનિફેસ્ટો પણ 1929 માં થયેલું છે. તો બે માંથી પહેલા કયું થયું છે, દિલ્હી મેનિફેસ્ટો પહેલા થયેલું છે કે લાહોર સીઝન પહેલા થયેલું છે? દિલ્હી મેનિફેસ્ટો પહેલા થયેલું છે, કારણ કે દિલ્હી મેનિફેસ્ટોની શરત ન માન્યા ત્યારે તો આમને 1929 ની અંદર કોંગ્રેસના અધિવેશનમાં નક્કી કર્યું ને કે હવે રાઉન્ડ ટેબલ કોન્ફરન્સનો બોયકોટ કરવામાં આવશે, એનો વિરોધ કરવામાં આવશે, એનો જે છે બહિષ્કાર કરવામાં આવશે. ઓકે, આગળ જોઈએ કમ્પ્લીટ. અને બીજું 1929 માં નક્કી કર્યું કે હવે આ ડોમિનિયન છોડો, સ્વરાજ પણ છોડો, એની બદલે હવે આપણે કમ્પ્લીટ ઇન્ડિપેન્ડન્સ જોઈએ છે. કમ્પ્લીટ ઇન્ડિપેન્ડન્સ ઇન ધ સેન્સ પૂર્ણ સ્વરાજ જોઈએ છે. હવે આપણે આ બધી વસ્તુ છોડો, પૂર્ણ સ્વરાજ જે છે એ જોઈએ છે. એ કોંગ્રેસનો ઉદ્દેશ્ય બની ગયો. પછી કોંગ્રેસે બીજું શું કર્યું,
કોંગ્રેસ વર્કિંગ કમિટી બની. કોંગ્રેસ વર્કિંગ કમિટી કોની માટે બની? તો કે સિવિલ ડિસઓબિડિયન્સ મુવમેન્ટ કરવાની હતી. તો સિવિલ ડિસઓબિડિયન્સ મુવમેન્ટ કઈ રીતે કરવાની? એ કઈ ખાલી ગુજરાતમાં નથી કરવાની, આખા ભારતની અંદર કરવાની હતી. દાંડી યાત્રા થયેલી હતી, ગાંધીજીએ કરેલી હતી, ખબર હશે. પરંતુ દાંડી યાત્રા ગુજરાતની સાથે સાથે બીજી પણ અલગ અલગ જગ્યાએ થઈ હતી. સાઉથ ઇન્ડિયા, દક્ષિણ ભારતમાં પણ થયેલી હતી, ઓડિશાના વિસ્તારની અંદર પણ થયેલી હતી. ખુદાઈ ખિદમતગાર વાળા જે આ ખાન અબ્દુલ ગફાર ખાન જે છે એમને પશ્ચિમની અંદર પણ ચલાવેલી હતી. પરંતુ ગાંધીજી ખૂબ મોટા કદના નેતા હતા એટલે દાંડી યાત્રા ગુજરાતની અંદર થયેલી હતી, દાંડીમાં એ ખૂબ ફેમસ થઈ ગઈ. પરંતુ કોંગ્રેસ વર્કિંગ કમિટી જે છે એમને નક્કી કરેલું હતું કે આખા ભારતની અંદર ચલાવવાનું છે. પરંતુ ગાંધીજી અહીંના નેતા હતા એટલે આ ખૂબ વધારે ફેમસ થઈ ગઈ. ટૂંકમાં એટલું યાદ રાખો કે દાંડી યાત્રા આખા ભારતમાં થયેલી હતી, ખાલી આપણે ગુજરાતમાં અમદાવાદમાં નથી થયેલી, બરાબર. પરંતુ આ બધાનું પ્લાનિંગ બનાવવું પડે. તો પ્લાનિંગ એમને 1929 માં બનાવી દીધેલું હતું કે આપણે કોંગ્રેસ વર્કિંગ કમિટી બનાવશું, એક વર્કિંગ કમિટી બનાવશું કે જે વર્ક પ્લાન કઈ રીતે બનાવવાનો, વર્ક કામ કઈ રીતે કરવાનું એ બધું નક્કી કરશે. અને આ વર્કિંગ કમિટી જે છે એ પ્રોગ્રામને લોન્ચ કરશે. કયો પ્રોગ્રામ લોન્ચ કરશે? સિવિલ ડિસઓબિડિયન્સનો. સિવિલ ડિસઓબિડિયન્સનો માં કરવાનું શું? તો મેં તમને કીધું સવિનય કાનૂન ભંગ કરવાનો, એટલે કે વિનય સાથે જે અંગ્રેજોના કાયદા જે છે એને તોડવાના. નોન પેમેન્ટ ઓફ ટેક્સ, ટેક્સ નહીં ભરવાનો, કારણ કે ટેક્સ નહીં ભરો એ પણ એક પ્રકારનો કાનૂનનો ભંગ જ છે. એન્ડ ઓલ મેમ્બર્સ ઓફ લેજિસ્લેચર વર આસ્ક્ડ ટુ રિઝાઇન ધેર સીટ્સ. જેટલા પણ સભ્યો હતા કે જે વિધાનસભાની અંદર, વિધાન પરિષદની અંદર આ બધાની અંદર કામ કરતા હતા, એ બધાને એમ કીધું કે તમે તમારી સીટ ખાલી કરી નાખો, તમે રાજીનામું આપી દેવો. પછી વાત કરીએ કે અને આપણે કીધું કે પૂર્ણ સ્વરાજની માંગણી કરવામાં આવેલી અને સ્વતંત્રતા પણ ઘોષિત કરી દીધી. અને એવું કીધું કે 26 જાન્યુઆરી 1930 આ આપણો પ્રથમ સ્વતંત્રતા દિવસ હશે. હવે ત્યારથી આપણે દર વર્ષે આને સ્વતંત્રતા દિવસ તરીકે ઉજવશું. એવું પણ જે છે એ આ સત્રની અંદર નક્કી કર્યું. કયા? લાહોર સત્રની અંદર. ઓકે, ખ્યાલ આવ્યો? શું પૂછે છે? ક્રોનોલોજીના આધારે પૂછેલો છે કે ક્રોનોલોજી ક્રમમાં ગોઠવવાનું છે. ઇરવિન ડિક્લેરેશન, લાહોર સેશન, બોમ્બ એક્સપ્લોઝન ઇન સેન્ટ્રલ લેજિસ્લેટિવ એસેમ્બલી, દિલ્હી મેનિફેસ્ટો. તો આ બધી ઘટના કઈ રીતે ઘટેલી હતી એ કહેવાનું છે, બરાબર. તો સમજો. હા, અત્યારે આપણે જે રીતે સમજેલા એના આધારે આનો જવાબ જે છે આપવાનો છે. ઓકે, આપણો આગળનો ટોપિક કયો છે? આગળનો આપણો ટોપિક છે રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ, આરટીસી. રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ એટલે ગોળમેજી પરિષદ. 3 ગોળમેજી પરિષદ થયેલી હતી. શા માટે થયેલી હતી, કઈ રીતે થયેલી હતી એ બધું જોઈએ. શા માટે થયેલી હતી? વી હેડ ઓલરેડી ડિસ્કસ્ડ. સાયમન કમિશને જે દસ્તાવેજો આપેલા હતા એની ઉપર ચર્ચા કરવા માટે. ધ સેકન્ડ રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ વોઝ હેલ્ડ ઇન લંડન. બીજી જે છે લંડનમાં આયોજન થયેલું હતું, પરંતુ એ કહેવાની જરૂર નથી કારણ કે ત્રણેય લંડનમાં જ આયોજન થયેલું હતું. પરંતુ બીજીનો સમયગાળો શું હતો? તો કે 1931, 7 સપ્ટેમ્બર 1931 થી 1 ડિસેમ્બર 1931 સુધીમાં, એટલે કે ટૂંકમાં 1931 નો સમયગાળો હતો. બાય ધીસ ટાઈમ, આ સમય અંતર્ગત લોર્ડ ઇરવિન જે છે એ ભારતની અંદરથી વાયસરોયમાંથી નીકળી ગયા હતા અને લોર્ડ વેલિંગ્ટન જે છે, વિલિંગ્ટન, એ ભારતના વાયસરોય બની ગયા હતા. હવે પહેલા સમજો, આપણે જોયું 1929 1929 ની અંદર કોંગ્રેસે ભેગા થઈ અને નક્કી કર્યું કે આપણે જે છે રાઉન્ડ ટેબલ કોન્ફરન્સનો બહિષ્કાર કરીશું, એનો બોયકોટ કરીશું. લાહોર સિઝનની અંદર કહી દીધું કે હવે આપણે આનો બહિષ્કાર કરી દઈશું, બરાબર. તો પહેલી રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ થઈ ગઈ, પરંતુ કોંગ્રેસ વાળા ગયા નહીં અને કોંગ્રેસ જ તો ભારતનો મોટા ભાગનું પ્રતિનિધિત્વ કરતું હતું. તો રાઉન્ડ ટેબલ કોન્ફરન્સની અંદર નિર્ણય કોઈ નીકળી જ ન શક્યો, કોઈ નિર્ણય થઈ શક્યો નહીં. એટલે બીજી રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ હતી ત્યારે અહીંયા બ્રિટનથી અહીંયા ભારતની અંદર સંદેશ મોકલ્યો અને કીધું કે ભારતના જે કોંગ્રેસના લોકો જે છે એમને મનાવો અને એમને પણ અહીંયા લાવો આ રાઉન્ડ ટેબલ કોન્ફરન્સની અંદર, કારણ કે તો જ આપણે વ્યવસ્થિત રીતે નિર્ણય લઈ શકીશું. કારણ કે નહીં તો અત્યારે આપણે આપણી રીતે નિર્ણય લઈ લઈશું. અને પાછું જે છે એ સંદેશ મોકલવામાં આવ્યો ભારતની અંદર કે ભારતના જે કોંગ્રેસ વાળા જે છે એને મનાવો. કોની માટે? તો કે રાઉન્ડ ટેબલ કોન્ફરન્સની એની અંદર એ ભાગ લે એની માટે એમને મનાવો. તો અહીંયા કોને કીધું? અહીંના વાયસરોયને કીધું. અહીંનો વાયસરોય કોણ હતો? લોર્ડ ઇરવિન હતો. લોર્ડ ઇરવિને ગાંધીજીને મનાવવાની કોશિશ કરી અને આપણે જોયું કે ગાંધી ઇરવિન કરાર થયેલા હતા. ગાંધી ઇરવિન કરાર. તો ગાંધી ઇરવિન કરાર શું હતા? એમાં ઇરવિને ગાંધીજીને કીધું કે તમે જે છે રાઉન્ડ ટેબલ કોન્ફરન્સની અંદર ભાગ લેવો તો સારી વાત છે. અને પછી ઝવેરચંદ મેઘાણીએ ગાંધીજીને કીધું કે ઝેરનો આ ઘૂંટડો પી જજો ને એવું બધું. અને પછી ગાંધીજી જે છે એ પરિષદમાં જવા માટે તૈયાર થઈ ગયા. કઈ પરિષદમાં? તો કે સેકન્ડ રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ, બીજી પરિષદની અંદર જવા માટે તૈયાર થઈ ગયા, બરાબર. હવે જ્યારે બીજી રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ થઈ ન હતી ત્યારે ભારતની અંદર વાયસરોય કોણ હતું? ત્યારે ભારતની અંદર વાયસરોય હતો ઇરવિન. ઇરવિને ગાંધીજીને સમજાયા બીજી રાઉન્ડ ટેબલ કોન્ફરન્સની અંદર ભાગ લેવા માટે. પરંતુ જ્યારે બીજી રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ થઈ ત્યારે ઇરવિનની બદલી થઈ ગઈ હતી. ત્યારે ઇરવિન જે છે એ નીકળી ગયો હતો અને ઇરવિનની બદલે વેલિંગ્ટન આવી ગયો હતો. કોણ? વેલિંગ્ટન આવેલો હતો. એટલે પ્રશ્ન એવો પૂછે કે બીજી રાઉન્ડ ટેબલ કોન્ફરન્સની વખતે કોણ હતું ભારતની અંદર વાયસરોય? તો એ ઇરવિન ન હતો. ઇરવિનની બદલે કોણ હતો? વેલિંગ્ટન. ઇરવિન એની પહેલા હતો. હકીકતમાં બીજી રાઉન્ડ ટેબલ કોન્ફરન્સની અંદર ગાંધીજીને જવા માટે સમજાવવાનું કાર્ય કોણે કરેલું હતું? ગાંધીજીને બીજી રાઉન્ડ ટેબલ કોન્ફરન્સની અંદર ભાગ લેવા માટેનું સમજાવેલું કોણે હતું? એ ઇરવિને સમજાવેલું હતું. પરંતુ જ્યારે બીજી રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ થઈ ત્યારે ઇરવિન ત્યાં ન હતો, એની બદલે કોણ હતું? વેલિંગ્ટન હતો. ઓકે, પહેલી લીટી એવું કહેવા માંગે છે.
અને બીજી વાત કરીએ તો બીજી રાઉન્ડ ટેબલ કોન્ફરન્સની અંદર કોંગ્રેસ તરફથી માત્ર એક જ વ્યક્તિ ગયેલા હતા, કોણ? ગાંધીજી. કેમ? કારણ કે 1929 ની અંદર આપણે વાત થયેલી કે કોંગ્રેસે કીધું કે અમે તો આનો બહિષ્કાર કરીશું, પરંતુ પછી બીજાની અંદર ગાંધીને મોકલવામાં આવેલા હતા. There were a large number of Indian participants. ઘણા બધા ભારતીય લોકોએ આની અંદર ભાગ લીધેલો હતો. જેમ કે કોંગ્રેસે ભાગ લીધેલો હતો, કેમ? કારણ કે ગાંધીજી આવી ગયા હતા. બીજી રાઉન્ડ ટેબલ કોન્ફરન્સમાં કોણે ભાગ લીધેલો હતો એની વાત કરી છે. ઘણા બધા ભારતીય લોકોએ. કોંગ્રેસે ભાગ લીધો હતો તો કે હા, ગાંધીજીએ લીધેલો હતો. આ ઉપરાંત પ્રિન્સલી સ્ટેટ રજવાડાઓએ પણ ભાગ લીધેલો હતો, મુસ્લિમ લીગે ભાગ લીધેલો હતો, ભારતની જસ્ટિસ પાર્ટીએ ભાગ લીધેલો હતો, હિન્દુ મહાસભાએ ભાગ લીધેલો હતો, અલગ અલગ સંગઠનોએ ભાગ લીધેલો હતો. પરંતુ સત્ર જે છે એ ડેડલોક થઈ ગયું. ડેડલોકનો મતલબ શું? કોઈ પણ કોન્સેન્સસ સર્વસહમતિ સુધી પહોંચી શકેલો નહીં. કેમ? કારણ કે પ્રશ્ન હતો માઇનોરિટી લોકોનો. લઘુમતીની બાબતે જે છે એ કોઈ નિર્ણય સુધી, ઠોસ નિર્ણય સુધી પહોંચી શકાયા નહીં. બીજી વાત કરીએ, મુસ્લિમ લોકોએ જે છે એ સેપરેટ ઇલેક્ટોરેટ જે છે એની માંગણી કરી. ડિપ્રેસ્ડ ક્લાસ એટલે કે દલિત લોકો જે છે એમને પણ અલગ અલગ મતદાર મંડળોની માંગણી કરી. ક્રિશ્ચિયન લોકો, એંગ્લો ઇન્ડિયન, બધા લોકોએ અલગ અલગ મતદાર મંડળોની જે છે એ માંગણી કરી. માઇનોરિટી લોકોનો જે પ્રશ્ન હતો એનું પણ સોલ્વ થયું નહીં. એટલે પ્રશ્ન ક્યાં પહોંચી ગયો? ડેડલોક થઈ ગયો. ડેડલોક એટલે કે કોઈ સમાધાન સુધી પહોંચ્યા નહીં. નો કોન્ક્રીટ રિઝલ્ટ, કોઈ રિઝલ્ટ મળ્યું નહીં. આગળ વાત કરીએ કે ઓલ ધીસ કેમ ટુગેધર ઇન અ માઇનોરિટીઝ. હવે સમજો કે બીજીની અંદર, બીજી કોન્ફરન્સની અંદર આ બધું ડેડલોક થઈ ગયું, તો હવે ત્રીજી કરવી જ પડશે ને. ત્રીજી કોન્ફરન્સ તો કરવી જ પડશે. બીજાની અંદર કઈ ઠોસ ચુકાદો તો આવ્યો નહીં. ઓલ ધીસ કેમ ટુગેધર ઇન અ માઇનોરિટી પેક્ટ. આ બધી વસ્તુને માઇનોરિટી પેક્ટ કહેવામાં આવે છે. ગાંધીજી ફોટ ડેસ્પેરેટલી અગેન્સ્ટ ધીસ કોન્સર્ટેડ મૂડ ટુ મેક ઓલ કોન્સ્ટિટ્યુશનલ પ્રોગ્રેસિવ કન્ડિશન ઓન ધ સોલ્વિંગ ઓફ ધીસ ઇસ્યુ. હવે બધા લોકો જે છે એ પોતપોતાની રીતે અલગ મતદાર મંડળો માંગતા હતા. ગાંધીજીને આ વસ્તુ જરાય પસંદ ન હોય. ગાંધીજીને એવું લાગ્યું કે હકીકતમાં તો અંગ્રેજો આ બધું કરી અને ભારતની અંદર, ભારતીય સમાજની અંદર ડિવાઇડ એન્ડ રૂલ, ભાગલા પાડો અને રાજ કરો, અને ભાગલા પાડોની નીતિને વધુ અને વધુ મજબૂત કરી રહ્યા છે. ગાંધીજી જે છે એ ખૂબ નિરાશ થયા. જો કે ગાંધીજીને પહેલા ખબર હતી કે આવું થવાનું છે, એટલે તો ઝવેરચંદ મેઘાણીએ કીધું હતું કે છેલ્લો કટોરો ઝેરનો જે છે એ પી જજો, કારણ કે અહીંયા તમારે ઝેરના ઘૂંટડા પીવાના જ છે. ગાંધીજીને પહેલેથી આ વસ્તુ ખબર જ હતી. અને અત્યારે હવે સમજો કે ગાંધીજી કોણ વ્યક્તિ હતા? કે ગાંધીજી હંમેશા એકતામાં માનવાવાળા વ્યક્તિ હતા, કે બધા વ્યક્તિઓએ હળીમળી રહેવું જોઈએ, સાથે લેવું જોઈએ, આવી બધી વસ્તુ હતી. ગાંધીજી બધા લોકોને જે છે સારું રાખતા. પરંતુ અહીંયા આવીને તો જોયું કે અહીંયા શું એકતાની વાત કરીએ, બધા લોકો પોતપોતાની માટે લડે છે, બધા લોકો પોતપોતાની માટે અલગ અલગ મતદાર મંડળો માંગે છે. ઇટ ઇઝ નોટ ગુડ. બરાબર? એટલે પછી ગાંધીજીને લાગ્યું કે હવે આનેથી કઈ પતશે નહીં. The lack of agreement among the many delegate groups meant that no substantial result regarding Indian constitutional future would come out of conference. આ કોન્ફરન્સમાંથી કોઈ રિઝલ્ટ જે છે આવ્યું નહીં. The government refused to concede the basic Indian demands for freedom. અંગ્રેજોએ ભારતને જે સ્વતંત્રતા માટેની જે ડિમાન્ડ, માંગણી હતી એ અસ્વીકાર કરી દીધું. કારણ કે અંગ્રેજોએ એવું કીધું, કે અંગ્રેજ સરકારે એવું કીધું તમે બધું અલગ અલગ માંગો છો, બધું અલગ અલગ કઈ રીતે આપવું. ગાંધી જે છે પાછા અવતર્યા એન્ડ ગેવ કોલ ટુ, અને ગાંધીજીએ ફરીથી કહી દીધું કે હવે આપણે સીડીએમ જે છે એ ફરીથી ચાલુ કરો. તો પ્રશ્ન થાય શું ગાંધીજીએ સીડીએમ બંધ કરી દીધી? તો કે હા, ગાંધીજીએ સીડીએમ બંધ કરી દીધી. કઈ રીતે બંધ કરેલી હતી એ પણ હું તમને થોડું કહી દઉં. અત્યારે ગાંધી ઇરવિન કરાર થયેલા હતા ને, ગાંધી ઇરવિન કરારની અંદર એવું કીધેલું હતું, ઇરવિને કીધું હતું કે હું બધા કેદીઓને છોડી દઉં છું, તમે સેકન્ડ રાઉન્ડ ટેબલ કોન્ફરન્સની અંદર ભાગ લઈ લો, અને આ જે સીડીએમ, સિવિલ ડિસઓબિડિયન્સ મુવમેન્ટ જે ચાલુ રહી છે એને પણ બંધ કરી દો. પણ ગાંધીજીએ પછી આગળ જતા એ માની લીધું હતું કે વાંધો નહીં, હાલો તમે બધા કેદીઓને છોડી દો, હું સિવિલ ડિસઓબિડિયન્સ મુવમેન્ટ બંધ કરી દઉં છું અને કોન્ફરન્સમાં પણ ભાગ લઈ લઉં છું. પરંતુ ગાંધીજી બીજી રાઉન્ડ ટેબલ કોન્ફરન્સમાં ગયા અને એમને થયું કે બરાબર આ તો આપણું કઈ એટલું બધું વળતું નથી, કઈ ફેર પડે એવું લાગતું નથી. ગાંધીજી પાછા આવી ગયા અને ફરીથી સીડીએમ જે છે એ શરૂ કરી દીધી હતી. બરાબર? સેકન્ડ રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ શું હતું એ ખ્યાલ આવ્યો? ફર્સ્ટ રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ એટલી બધી મહત્વની નથી, પરંતુ સેકન્ડ રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. આ બધા પોઈન્ટ જે છે એની ઉપરથી ખ્યાલ આવી જશે. હવે આપણે જોઈએ કે થર્ડ આરટીસી, ત્રીજી ગોળમેજી પરિષદ શું હતી. પહેલા બે ની અંદર કઈ પ્રશ્ન હોય તો પૂછો. બીજી મેં તમને ડિટેલમાં ખાલી યર યાદ રાખવાના છે, તારીખ યાદ રાખવાની જરૂર નથી. થર્ડ રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ શું હતી? તો એ નવેમ્બર 17, 1932 થી લઈ અને ડિસેમ્બર 24, 1932 સુધી થયેલી હતી. બરાબર? એ પણ 1932 માં થયેલી હતી. વોઝ નોટ એટેન્ડેડ બાય, કોંગ્રેસે ભાગ નતો લીધો, ગાંધીએ પણ એમાં ભાગ નતો લીધો, અને ભારતના મોટા ભાગના લીડર, ભારતના મોટા ભાગના નેતા જે છે એને એની અંદર ભાગ લીધો ન હતો. તો આની અંદર ભાગ કોને લીધેલો હતો? તો આગા ખાને ભાગ લીધેલો હતો, બાબા સાહેબ આંબેડકરે ભાગ લીધેલો હતો, મોહમ્મદ ઇકબાલે ભાગ લીધેલો હતો, AMR જયકરે ભાગ લીધેલો હતો, ANM જોશીએ ભાગ લીધેલો હતો. એક વ્યક્તિ છે અહીંયા બાબા સાહેબ આંબેડકર અને આગા ખાન, આમને ત્રણેય ગોળમેજી પરિષદની અંદર ભાગ લીધેલો હતો. ત્રણેયની અંદર ભાગ લીધેલો હતો. તો રિકમેન્ડેશન વર પબ્લિશ્ડ. હા, આગા ખાન અને બાબા સાહેબ આંબેડકર. યસ, મુસ્લિમ લીગ વાળા. યસ, રાઈટ.
પબ્લિશ્ડ ઇન વ્હાઇટ પેપર. આ જે ત્રીજા વ્હાઇટ પેપર શું છે એ યુપીએસસી માં એકવાર પ્રશ્ન પૂછાઈ ગયો છે કે આ વ્હાઇટ પેપર શું છે. તો વ્હાઇટ પેપર શું છે? તો આ ત્રીજી ગોળમેજી પરિષદની અંદર જે કોઈ પણ વાતચીત કરવામાં આવેલું હતું એનું જે ડોક્યુમેન્ટ બનાવવામાં આવેલું હતું એને વ્હાઇટ પેપર કીધેલું હતું. એટલે કે ત્રીજી ગોળમેજી પરિષદમાં જે ભલામણો ને એ બધું કરવામાં આવ્યું હતું એ વ્હાઇટ પેપર હતું, એને વ્હાઇટ પેપર કીધેલું હતું. એન્ડ ડિબેટેડ ઇન ધ બ્રિટિશ પાર્લામેન્ટ. અને આ વ્હાઇટ પેપર ઉપર આ વ્હાઇટ પેપર ની અંદર જે બધી વાતચીત લખેલી હતી એ વાતચીતની એ વ્હાઇટ પેપર ઉપર ડિસ્કશન, ડિબેટ, ચર્ચા થયેલી હતી. ક્યાં? બ્રિટિશ પાર્લામેન્ટની અંદર, બ્રિટનની સંસદની અંદર. આફ્ટરવર્ડ બેઝડ ઓન વિચ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ 1935 વોઝ ઇનેક્ટેડ. અને એના આધારે તે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ 1935 જે છે બનાવવામાં આવેલો હતો. બી આર આંબેડકર એટેન્ડેડ ઓલ ધ થ્રી. હવે સમજો, આની પહેલા જ મેં તમને ઓલરેડી કહી દીધેલું હતું. ફરીથી હવે હું તમને જે છે ટાઈમલાઈન સમજાવું એટલે તમને ખ્યાલ આવી જશે. સાયમન કમિશન જે છે આવવાનું હતું, સાયમન કમિશને પોતાનો રિપોર્ટ આપવાનો હતો, સાયમન કમિશને પોતાનો રિપોર્ટ આપ્યો, પરંતુ એને ભારતીય લોકોએ માન્યો નહીં. એટલે 3 રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ થઈ, 3 ગોળમેજી પરિષદ થઈ. આ 3 ગોળમેજી પરિષદની અંદર શું નક્કી કર્યું? સાયમન કમિશને જે રિપોર્ટ આપ્યો એની ઉપર વાતચીત કરવાની, એની ઉપર વાટાઘાટો, ડિબેટ ને ડિસ્કશન ને એ બધું કરવાનું અને સાયમન કમિશનના રિપોર્ટને સુધારવાનું. બરાબર. આ 3 રાઉન્ડ ટેબલ કોન્ફરન્સના અંતે જે વસ્તુ આવી એ શું આવ્યું? એ વ્હાઇટ પેપર આવ્યું. એ કયું આવ્યું? વ્હાઇટ પેપર. વ્હાઇટ પેપર ની અંદર શું કર્યું કે સાયમન કમિશને જે રિપોર્ટ આપ્યો હતો એની અંદર જે સુધારો વધારો કરવાનો હતો, બીજી અમુક જે નવી વસ્તુ એડ કરવાની હતી એ બધું એડ કર્યું. કોની અંતર્ગત? રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ અંતર્ગત. અને વ્હાઇટ પેપર આવ્યું. આ વ્હાઇટ પેપર જે છે એની ઉપર ચર્ચા કરવામાં આવી. ક્યાં? બ્રિટિશ પાર્લામેન્ટની અંદર, બ્રિટનની સંસદની અંદર. અને આ જે ચર્ચા કરવામાં આવી એના આધારે તે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ 1935 છે એ બનાવવામાં આવ્યો. ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ 1900. અને આની પહેલા જે મેં તમને એકદમ ટૂંકમાં જ પહેલા કહી દીધું હતું કે સાયમન કમિશનનો જો આપણે વિરોધ ન કર્યો તો કદાચ આપણને સ્વતંત્રતા વહેલા મળી જાત. કેમ? કારણ કે સાયમન કમિશનની મોટા ભાગની વસ્તુ જે છે એ 1935 ના કાયદામાં છે અને 1935 ના મોટા ભાગની વસ્તુ ભારતના બંધારણમાં છે. ઓકે, હવે આપણે ક્વેશ્ચન જોઈએ. પ્રશ્ન શું કહે છે? 3 વિધાન આપેલા છે અને ઇનકરેક્ટ, ખોટું વિધાન પસંદ કરવાનું છે. પહેલું કીધું છે કે ઇરવિન જે છે એ પ્રથમ 2 ગોળમેજી પરિષદ દરમિયાન વાયસરોય હતો. વિધાન બિલકુલ ખોટું છે. કારણ કે પહેલી ગોળમેજી પરિષદ દરમિયાન ઇરવિન હતો, પરંતુ બીજી ગોળમેજી પરિષદ દરમિયાન ઇરવિન ન હતો. ઇરવિનની બદલે કોણ આવી ગયો હતો? વેલિંગટન આવી ગયો હતો. વેલિંગટન. બીજું શું કહે છે કે બી આર આંબેડકરે બધી 3 રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ એટેન્ડ કરેલી હતી. બીજું વિધાન સાચું છે. ત્રીજું શું કહે છે? ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ બોયકોટેડ ઓલ 3 રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ. કોંગ્રેસે ત્રણેયનો બોયકોટ કરેલો હતો. ખોટી વાત છે. બીજાની અંદર તો ગાંધીને પોતાનું પ્રતિનિધિત્વ તરીકે મોકલેલા હતા. ત્રીજું ખોટું, પહેલું ખોટું, બીજું સાચું. આન્સર શું આવશે? 1 and 3 આવશે. બરાબર. આન્સર શું આવશે? 1 and 3 એટલે કે એ. ઓકે, તો આપણો આગળનો ટોપિક કયો છે? લખનૌ સીઝન 1960. લખનૌ અધિવેશન જે થયેલું હતું 1916 ની અંદર એ શું છે? એની આપણે થોડી વાત કરીએ. એની આપણે વાત કરીએ તો પહેલા તો સમજો, એ સમજતા પહેલા આ 1916 ના પણ ઇતિહાસની અંદર જવું પડે. આપણે વાત કરીએ કે 1906 ની અંદર એક ઘટના ઘટી ગઈ હતી. 1906 ની અંદર કઈ ઘટના ઘટેલી હતી? મેં તમને પહેલા કીધેલું હતું. ગઈકાલે આપણે વાત થયેલી હતી. 1906 ની અંદર શું થયેલું હતું? નરમવાદ અને માવળવાદની વચ્ચે વિરોધ થઈ ગયેલો હતો. બંનેની વચ્ચે જે છે એ કોંગ્રેસની અંદર ફાટા પડી ગયા હતા, નરમવાદ અને માવળવાદ. કેમ? કારણ કે જે ઓલા ગરમ પંથના લોકો હતા અથવા તો જહાલવાદના લોકો, જે રિવોલ્યુશનરી લોકો હતા, એ તિલકને બનાવવા માંગતા હતા. તિલકને બનાવવા માંગતા હતા પ્રેસિડેન્ટ, પરંતુ બનાવી જ ન શક્યા. 1905 ની અંદર દાદાભાઈ નવરોજીને બનાવી દીધા અને 1906 ની અંદર જે છે એ સુરતની અંદર 1906 ની અંદર જે છે એ દાદાભાઈ નવરોજીને બનાવ્યા અને 1907 ની અંદર જે છે 7 ની અંદર શું થયું? સુરતની અંદર રાખી દીધું. એટલે તિલક ઓટોમેટિક એક્સક્લુડ થઈ ગયા. એટલે 1907 ની અંદર શું થયું? 1907 ની અંદર ભાગલા પડી ગયા કોંગ્રેસની અંદર. કોના? ગરમવાદ અને જે નરમવાદ હતો એ, અથવા તો મવળવાદ અને જહાલવાદ હતો એનો. આ ઉપરાંત 1907 ની અંદર બીજી પણ એક ઘટના ઘટેલી હતી. 1907 ની અંદર કોંગ્રેસ અને મુસ્લિમ લીગ આની વચ્ચે પણ ફાટા પડી ગયા. આની વચ્ચે પણ વિવાદ ચાલતો હતો. મુસ્લિમ લીગને અલગ મતદાર મંડળો જોતા હતા. 1907 ની અંદર શું જોતું હતું? અલગ મતદાર મંડળો જોતા હતા, જ્યારે કોંગ્રેસ એની વિરુદ્ધમાં હતું. એટલે આ બંનેની વચ્ચે પણ લપ ચાલતી હતી. એટલે એક રીતે જોઈએ તો 2 પ્રકારના ભાગલા ચાલતા હતા, નરમવાદ અને ગરમવાદની વચ્ચે અને કોંગ્રેસ અને મુસ્લિમ લીગની વચ્ચે. તમને એટલી ખબર પડી કે 1907 ની અંદર ભાગલા હતા કોની વચ્ચે? નરમવાદ અને ગરમવાદની વચ્ચે અને મુસ્લિમ લીગ અને કોંગ્રેસ બંનેની વચ્ચે. આ ભાગલાનું સમાધાન ક્યારે થયું? આ ભાગલાનું સમાધાન જે છે એ 9 વર્ષ પછી થયું. 1907 ની અંદર 9 નાખીએ તો ક્યારે થાય? 1916 ની અંદર. એટલે કે સમાધાન ક્યારે થયું? 1916 ની અંદર, લખનૌ સત્રની અંદર. લખનૌ સત્રની અંદર તમને એવું લાગે લખનૌ સત્રની અંદર એવું તો શું થઈ ગયું કે સમાધાન થઈ ગયું? સમાધાન એમને નતું થયું. એક મધ્યસ્થી આવી ગયા હતા. કોણ મધ્યસ્થી? આયર્લેન્ડના લેડી હતા. એટલે કે આયર્લેન્ડના એક લેડી હતા. કોણ? એની બેસન્ટ બંનેની વચ્ચે મધ્યસ્થી કરાઈ. કોની વચ્ચે? કોંગ્રેસ અને
કોંગ્રેસ અને મુસ્લિમ લીગની વચ્ચે પણ જે છે એ સમાધાન કરાયું અને એક્સ્ટ્રીમિસ્ટ અને મોડરેટ એની વચ્ચે પણ સમાધાન કર્યું. સમજો એક્સ્ટ્રીમિસ્ટ લીડર કોણ હતા? એક્સ્ટ્રીમિસ્ટ ની અંદર લીડર હતા તિલક. તિલક અને એની બેસન્ટને સારો સંબંધ હતો, એ બંને મિત્ર હતા. તો એની બેસન્ટ વોઝ એબલ ટુ અન્ડરસ્ટેન્ડ તિલક. એની બેસન્ટ જે છે એ સફળ રહ્યા તિલકને સમજાવવામાં. બરાબર, તો આ બધી વસ્તુ પણ જોડાયેલી છે. કેમ? હવે માની લો કે એની બેસન્ટ અને તિલક એ મિત્ર ન હોત તો એની બેસન્ટ તિલકને સમજાવી જ ન શકે, ન સમજાવે તો સમાધાન થાત નહીં. બરાબર, તિલકને સમજાય એટલે એક્સ્ટ્રીમિસ્ટ લોકો અને જે મોડરેટ લોકો એ પણ સાથે આવી ગયા અને આના કારણે પછી મુસ્લિમ લીગ સાથે પણ સમાધાન થઈ ગયું. બરાબર, ટૂંકમાં યાદ શું રાખવાનું છે? યાદ એટલું રાખવાનું છે કે ભાગલા ક્યારે પડેલા હતા? સુરત સ્પ્લિટ 1907 ની અંદર સુરતમાં ભાગલા પડ્યા હતા. આ ભાગલા ભેગા ક્યારે થયા? ભેગલા થયા 1916 ની અંદર લખનઉ ની અંદર. ઓકે, કોના કારણે? તો કે એની બેસન્ટના સહયોગથી. બરાબર, 1916 ની આજુબાજુનો 1915 ની પછીનો જે સમયગાળો જે છે ત્યારે એની બેસન્ટની પણ બોલબાલા હતી. એની બેસન્ટે હોમ રૂલ લીગને ચલાવેલું હતું, એ આપણે પછી ક્યારેક ચર્ચા કરીશું. બરાબર, અત્યારે આપણે આની વાત કરીએ. લખનઉ સત્ર થયેલું હતું ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનું અને એના પ્રેસિડેન્ટ કોણ હતા? અમુક વાર એ પણ પૂછે છે. મોડરેટ પ્રેસિડેન્ટ હતા અંબિકા ચરણ મજમુદાર. અંબિકા ચરણ મજમુદાર જે છે એ એના પ્રેસિડેન્ટ હતા. 1916 નું આ સત્ર કેમ મહત્વનું છે? એ એટલા માટે મહત્વનું છે કે બધા જે છે આ જે ભાગલા જે છે એ ભેગા થઈ ગયા હતા, એટલે સમાધાન થઈ ગયું હતું. એટલે બરાબર, સમાધાન થઈ ગયું હતું. એટલે finally re-admitted the extremist led by Tilak to Congress fold. બરાબર, અંબિકા ચરણ મજમુદાર જે છે એ માની ગયા કે વાંધો નહીં, તિલક જે છે એ એક્સ્ટ્રીમિસ્ટ ધરાવે છે તો એ વાંધો નહીં, તમારું કોંગ્રેસની અંદર સ્વાગત છે. એટલે કે તિલકનું પણ સ્વાગત કરી દીધું. Another significant development to take place at Lucknow was the coming together. મુસ્લિમ લીગ અને કોંગ્રેસ એ પણ સાથે આવી ગયા હતા. બરાબર, બંનેના એક સાથે જે છે એ સમાધાન થઈ ગયું હતું. The presentation of common demand by them to the government. હવે જો સમજો, આપણે સમજી ગયા કે એક્સ્ટ્રીમિસ્ટ અને મોડરેટ એ બંનેની વચ્ચે સમાધાન કઈ રીતે થયું? તો કે એક્સ્ટ્રીમિસ્ટ લોકોની જે માંગણીઓ હતી એ મોડરેટે માની લીધી. તો આ મુસ્લિમ લીગ અને કોંગ્રેસની અંદર જે સમાધાન થયું એ પણ હું તમને કહી દીધું. મેં તમને કીધું કે મુસ્લિમ લીગને અલગ મતદાર મંડળો જોતા હતા, તો કોંગ્રેસે કીધું વાંધો નહીં, તમારા અલગ મતદાર મંડળોનું અમે સમર્થન કરીએ છીએ, તમારા અલગ મતદાર મંડળોનું અમે સમર્થન કરીએ છીએ. તો મુસ્લિમ લીગે એની બદલે શું કરવાનું? તો મુસ્લિમ લીગે કીધું કે વાંધો નહીં, હવે અંગ્રેજોની સામે કોઈ પણ માંગણી કરવાની હશે ને તો આપણે બે ભેગા થઈને માંગણી કરીશું. આપણે બે ભેગા થઈને માંગણી કરીશું. જો બે ભેગા થઈને માંગણી કરશે તો પાવર વધશે, કારણ કે એકતાની અંદર પાવર વધુ રહેલો છે. જો મુસ્લિમ કોંગ્રેસ વાળા એકલા ને એકલા સરકાર પાસે જે એને માંગણી કરશે તો એટલો બધો પ્રભાવ નહીં પડે, પરંતુ બે ભેગા થઈ અને માંગણી કરશે તો થોડો ઘણો પ્રભાવ વધશે. ઓકે, તો અહીંયા તમે એ પણ યાદ રાખો કે 1917 ની અંદર જે સમાધાન થયું, 1916 ની અંદર જે સમાધાન થયું, તો મુસ્લિમ લીગે શું આપ્યું અને કોંગ્રેસે શું આપ્યું? તો કે કોંગ્રેસે મુસ્લિમ લીગના અલગ મતદાર મંડળને સમર્થન આપ્યું અને મુસ્લિમ લીગે શું કીધું કે કોંગ્રેસે એમ કીધું કે આપણે જોઈન્ટ એટલે કે એક સાથે મળીને સંયુક્ત માંગણીઓ કરીશું, જોઈન્ટ ડિમાન્ડ, સંયુક્ત માંગણીઓ કરીશું. ઓકે, ખ્યાલ આવ્યો? જો હવે એ લખેલું છે while the league agreed to present joint constitutional demand, મુસ્લિમ લીગ જે છે એ એગ્રી થઈ ગઈ કે આપણે જોઈન્ટ કોન્સ્ટિટ્યુશનલ ડિમાન્ડ માંગીશું વિથ કોંગ્રેસ ટુ ધ ગવર્નમેન્ટ. ધ કોંગ્રેસ એક્સેપ્ટેડ મુસ્લિમ લીગ પોઝિશન ઓન સેપરેટ ઇલેક્ટોરેટ which would continue till the one community demanded joint electorate. The Muslim League were also granted a fixed proportion of seats in the legislature at all India and provincial level. મુસ્લિમ લીગ જે છે એને સીટ પણ આપવામાં આવેલી હતી. બરાબર, સીટ પણ આપવામાં આવેલી હતી. હવે સમજો કે મુસ્લિમ લીગે એમ કીધું કે અમે તમારી જોઈન્ટ ડિમાન્ડ માંગણી લઈશું, એટલે કે કોંગ્રેસ અને મુસ્લિમ લીગ બંને ભેગી થઈ અને માંગણી કરશે. શેની માંગણી કરશે? આ જોઈન્ટ ડિમાન્ડ હકીકતમાં હતી શું એ પણ યાદ રાખી લો. પ્રશ્ન પૂછે છે કે નીચેનામાંથી કઈ જોઈન્ટ ડિમાન્ડ હતી? પહેલું હતી કે ધ ગવર્નમેન્ટ શુડ ડિક્લેર ધેટ ઇટ વુડ કોન્ફર સેલ્ફ ગવર્નમેન્ટ ટુ ઇન્ડિયન્સ એટ અર્લી ડેટ. બંને ભેગા થઈ અને સરકાર પાસે માંગણીઓ કરશે કે અમારે સેલ્ફ ગવર્નમેન્ટ જોઈએ છે, સ્વરાજ જોઈએ છે. ક્યારે જોઈએ છે? અર્લી ડેટ, વહેલામાં વહેલી તકે અમને સ્વરાજ આપી દો. એ પહેલી સંયુક્ત માંગણી હતી, જોઈન્ટ ડિમાન્ડ હતી. બીજું, the representative assemblies at the central as well as provincial level should be further expanded with an elected majority and more power given to them. આ જે સભ્યો જે છે, કયા સભ્યો? તો કે વિધાનસભાના સભ્યો અને કેન્દ્રની જે સંસદના જે સભ્યો જે છે એની સભ્ય સંખ્યાની અંદર વધારો કરો. સભ્ય સંખ્યાની અંદર 50 હોય તો 60 કરી નાખો, 70 કરી નાખો. અને જે પ્રાંતની અંદર, પ્રોવિન્સની અંદર, રાજ્યની અંદર પણ જે આ વિધાનસભાની આવેલું છે એના સભ્યોની અંદર પણ વધારો કરો. અને આ સભ્યોનો પાવર જે છે ને એ પણ વધારો. આ સભ્યોનો પાવર પણ વધારો. સમજો કે કારણ કે આની અંદર જે આ લેજિસ્લેટિવ એસેમ્બલીની અંદર જે કોઈ પણ સભ્યો રહેતા હતા એ મોટા ભાગના બ્રિટિશર, વિદેશના લોકો રહેતા હતા. ભારતીય લોકો ઓછા હતા, એટલે આમને એમ કીધું કે એની સંખ્યા વધારો અને એમાં ભારતીયોની સંખ્યા વધારો. અને ધીમે ધીમે અંગ્રેજોએ ભારતીયોની સંખ્યા વધારી, પરંતુ એમને એટલો બધો પાવર નતો આપેલો. જેમ કે અમુક વાર પાવર આપેલો હોય પરંતુ વોટિંગનો પાવર ન આપેલો, અમુક વાર પાવર આપેલો હોય પરંતુ બજેટ ઉપર ખાલી ચર્ચા કરવાનો પાવર આપેલો હોય, વોટિંગનો પાવર ન આપેલો. તો ધીમે ધીમે આ પાવર પણ વધારવાની વાત કીધેલી. આ પણ એક રીતની શું હતી? જોઈન્ટ ડિમાન્ડ હતી, એટલે કે કોંગ્રેસ અને મુસ્લિમ લીગ બંનેની.
પછી કે ધ ટર્મ ઓફ લેજિસ્લેટિવ કાઉન્સિલ શુડ બી 5 યર, અને એવું કીધું કે આ લેજિસ્લેટિવ કાઉન્સિલનો સમયગાળો 5 વર્ષનો કરી નાખો. એ પણ બે ભેગા થઈ અને માંગણી કરશે. ધ સેલરી ઓફ સેક્રેટરી ઓફ સ્ટેટ, ભારતના જે સેક્રેટરી ઓફ સ્ટેટ જે છે એનો પગાર જે છે એ બ્રિટનના ખજાનામાંથી આપવો જોઈએ, ભારતના ખજાનામાંથી આપવો ન જોઈએ. હવે આજે ભારતીય સચિવ જે છે સેક્રેટરી ઓફ સ્ટેટ એ ક્યાં બેસતા હતા? એ તો બ્રિટનની અંદર બેસતા હતા. બ્રિટનની અંદર બેસી અને ભારત માટેના નિર્ણયો લેતા હતા. તો આ જોઈન્ટ ડિમાન્ડની અંદર એવું કીધું કે આમનો જે પગાર જે છે ને એ ભારતના ખજાનામાંથી ન આપો, ભારતના ખજાનામાંથી પણ ન આપો, પરંતુ બ્રિટનના ખજાનામાંથી આપો. હવે તમે સમજો અહીંયા મહત્વની વસ્તુ, ગઈકાલે આપણે વાત કરેલી હતી કે દાદાભાઈ નવરોજીએ ડ્રેન ઓફ વેલ્થનો સિદ્ધાંત આપેલો હતો, ધન નિષ્કર્ષણનો સિદ્ધાંત. તો શું એ સિદ્ધાંત અહીંયા લાગુ પડે છે કે નહીં? તો કે હા, લાગુ પડે છે. કેમ? કારણ કે સેક્રેટરી ઓફ સ્ટેટ બ્રિટનમાં બેસતો હતો, તેમ છતાં પણ એને પગાર તો ભારતના ખજાનામાંથી મળતો હતો. તો આના કારણે એના પગારનો બોજ ભારત ઉપર આવતો હતો. આ બધી વસ્તુ આ લોકોને ખબર કેમ પડી? મુસ્લિમ લીગ અને કોંગ્રેસે આ માંગણી કરી, એમને ખબર કેમ પડી કે આ ભારતનો ખજાનો બહાર જાય છે? દાદાભાઈ નવરોજીએ જ્યારે ડ્રેન ઓફ વેલ્થનો સિદ્ધાંત આપ્યો ત્યારે તો ખબર પડી ને. ઓકે, ખ્યાલ આવે આટલી વસ્તુ? પછી બીજું એમ કીધું કે હાફ ધ મેમ્બર ઓફ ધ વાયસરોયસ એન્ડ પ્રોવિન્શિયલ ગવર્નર્સ એક્ઝિક્યુટિવ કાઉન્સિલ શુડ બી ઇન્ડિયન. એવું કીધું કે વાયસરોયની જે એક્ઝિક્યુટિવ કાઉન્સિલ જે છે, એક્ઝિક્યુટિવ કાઉન્સિલ એના અડધા સભ્યો ભારતીય હોવા જોઈએ, અને પ્રોવિન્સ રાજ્યની જે ગવર્નરની જે એક્ઝિક્યુટિવ કાઉન્સિલ જે છે, રાજ્યની ગવર્નરની કાઉન્સિલ એના પણ અડધા સભ્યો ભારતીય હોવા જોઈએ. બરાબર, આટલું ખ્યાલ આવ્યો? હવે જો હું તમને બીજી વસ્તુ પણ કહી દઉં. એક મિનિટ. 1857 ની અંદર ક્રાંતિ થયેલી હતી. બરાબર, 1857 ની અંદર ક્રાંતિ થયેલી ત્યારે ગવર્નર જનરલનું પદ કાઢી નાખેલું હતું, અને ગવર્નર જનરલની બદલે કોણ આવી ગયું હતું? ગવર્નર જનરલની બદલે વાયસરોય આવેલો હતો. આ વાયસરોય કોણ હતો? આ વાયસરોયને તમે સમજી શકો કે એ સમયનો પીએમ હતો, વડાપ્રધાન હતો, એટલે કે આખા ભારતનો નિર્ણય લેતો હતો, એટલે કે બ્રિટિશ ઇન્ડિયાનું કાર્ય કરતો હતો. જ્યારે ગવર્નર કહે છે તો ગવર્નર કોણ હતો? ગવર્નર જે છે એ રાજ્યની અંદર, પ્રોવિન્સની અંદર કામ કરતો હતો, જેને આપણે સીએમ તરીકે વાત કરી શકીએ. બરાબર, તો વાયસરોયની પણ અલગ એક્ઝિક્યુટિવ કાઉન્સિલ હતી. જેવી રીતે વડાપ્રધાનનું મંત્રીમંડળ હોય એવી રીતે આની એક્ઝિક્યુટિવ કાઉન્સિલ હતી, અને રાજ્યની અંદર ગવર્નરની અલગ એક્ઝિક્યુટિવ કાઉન્સિલ હતી. જેવી રીતે મુખ્યમંત્રીની મંત્રીમંડળ હોય એવી રીતે. તો જોઈન્ટ ડિમાન્ડ એવી હતી કે વાયસરોય અને ગવર્નર બંનેની એક્ઝિક્યુટિવ કાઉન્સિલ જે છે એમાં ભારતીય લોકોનું પ્રતિનિધિત્વ વધારો, એમનું સભ્ય જે છે એ વધારો, અડધા સભ્યો, એવું કીધું અડધા સભ્યો, 50% સભ્યો જે છે એ ભારતીય હોવો જોઈએ. ખ્યાલ આવ્યો? હવે આપણે ક્વેશ્ચન જોઈએ કે ક્વેશ્ચન શું કહે છે. 1916 લખનઉ સત્ર જે થયેલું હતું એની બાબતે બે વિધાન આપેલા છે. પહેલું વિધાન કહે છે કે એના પ્રેસિડેન્ટ એસી મજબૂદાર હતા. બરાબર, તો પહેલું વિધાન બિલકુલ સાચું છે, કારણ કે એસી મજબૂદાર એ તો અંબિકાચરણ મજબૂદાર. તો 1916 ની અંદર અંબિકાચરણ મજબૂદાર હતા એ સાચી વાત છે, પરંતુ અહીંયા કીધેલું છે કે એક્સ્ટ્રીમિસ્ટ હતા. વિધાન ખોટું પડી જશે, કારણ કે એસી મજબૂદાર એ એક્સ્ટ્રીમિસ્ટ હતા, મોડરેટ હતા. પહેલું વિધાન બધું સાચું છે, ખાલી એક શબ્દ ખોટો છે, એટલે પહેલું વિધાન ખોટું પડી જશે. બરાબર, બીજું જોઈએ, કોંગ્રેસ એક્સેપ્ટેડ મુસ્લિમ લીગ્સ પોઝિશન ઓન સેપરેટ ઇલેક્ટોર. વિધાન સાચું છે ખોટું છે બાજુમાં તે ટીક કરી નાખો. તો પહેલું ખોટું છે, પહેલાની બાજુમાં ખોટું. બરાબર, કોંગ્રેસ જે છે એને મુસ્લિમ લીગની સેપરેટ ઇલેક્ટોરેટ બાબતે જે મંતવ્ય હતું એને સ્વીકાર કરી લીધો, એક્સેપ્ટ કરી લીધું. બીજું વિધાન સાચું છે. તો આન્સર શું આવશે? બીજું સાચું. બરાબર, ખ્યાલ આવ્યો? એક મિનિટ, ત્રીજું વિધાન પણ આપેલું છે, તો ત્રીજું વિધાન પણ જોઈ લઈએ કે લખનૌ પેક્ટ વોઝ સાઇન્ડ which called for conferment on self government on Indians. લખનૌ કરાર જે સાઇન કરવામાં આવેલો હતો જેના અંતર્ગત ભારતીય લોકોને સેલ્ફ ગવર્નમેન્ટ જે છે એ આપવામાં આવેલી હતી, કોન્ફરમેન્ટ ઓફ ધ સેલ્ફ ગવર્નમેન્ટ. હા, તો એ વાત પણ સાચી છે, કારણ કે મુસ્લિમ લીગ અને કોંગ્રેસે એની વાત કરેલી હતી. બરાબર, તો એ પણ સાચું છે. ઓકે, કયો છે આગળનો ટોપિક? એનસીએમ, જે આપણે હમણાં વાત થઈ ગઈ એ જ છે, નોન કોઓપરેશન મુવમેન્ટ. નોન કોઓપરેશન મુવમેન્ટ એટલે કે અસહયોગનું આંદોલન 1920 ની અંદર જે થયેલું હતું. આપણે જે રીતે ચર્ચા કરેલી છે એ રીતે તમે સમજેલા હશો તો તમને ખ્યાલ આવી જ જશે કે આખો મુદ્દો શું હતો. નોન કોઓપરેશન મુવમેન્ટ એટલે કે શું? કે અસહયોગ કરવાનો, સરકારનો સહયોગ નહીં કરવાનો, સરકારની આડું હાલવાનું. The non-cooperation movement was pitched under the leadership. મહાત્મા ગાંધી એના લીડર હતા, એ એના નેતા હતા. પછી વાત કરીએ કે ગાંધી એન્ડ ધ ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ ફ્રોમ સપ્ટેમ્બર 1920 થી ફેબ્રુઆરી 1922 સુધી ચાલેલી હતી. ન્યૂ અવેકનિંગ ઇન ધ ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્ટ મુવમેન્ટ. ભારતીય સ્વતંત્રતા ચળવળની અંદર આ એક મહત્વનો ઘટના રહેલી હતી. કઈ? તો કે એનસીએમ. આફ્ટર અ સિરીઝ ઓફ ઇવેન્ટ્સ ઇન્ક્લુડિંગ ધ જલિયાવાલા બાગ. હવે હકીકતમાં આજે અસહયોગનું આંદોલન જે થયેલું હતું, અસહયોગનું આંદોલન એટલે કે નોન કોઓપરેશન મુવમેન્ટ એ થયેલી હતી. શા માટે? એના કારણો કયા કયા હતા? પ્રશ્ન ડાયરેક્ટ પૂછાઈ જશે કે નીચેનામાંથી કયું કારણ એ એનસીએમ નું હતું? તો એ કારણ તમે યાદ રાખી લો. જલિયાવાલા બાગનો હત્યાકાંડ થયેલો હતો એ પહેલું એનું કારણ હતું. રોલેટ એક્ટ આવેલો હતો એ એનું કારણ હતું. રોલેટ એક્ટ શું કહેતો હતો? રોલેટ એક્ટ એમ કહેતો હતો કે કોઈ પણ વ્યક્તિની શકના આધારે ગમે એ વ્યક્તિની ધરપકડ થઈ જાય તો ગાંધીજીએ કીધું હતું કે આ તો વકીલ અને દલીલ વગરનો કાયદો છે, આનો વિરોધ થવો જોઈએ. એટલે એની માટે પણ ગાંધીજી આ કરેલું હતું. જલિયાવાલા બાગનો હત્યાકાંડ થયેલો હતો, જે ખિલાફત આંદોલન થયેલું હતું, આ બધું પણ એટલે કે ઘણા બધા કારણો એક સાથે હતા, એના કારણે આ થયેલું હતું. ગાંધીજી realized that there was no prospect of getting any fair treatment to hands of a British
So he planned to withdraw the nation's cooperation from British government, thus launching the non-cooperation movement and thereby marrying. હવે સમજો આ બીજી વસ્તુ, ગાંધીજી જે છે ને, ગાંધીજી એને કેસરે હિન્દનો ખિતાબ મળેલો હતો. કેસરે હિન્દનો ખિતાબ મળેલો હતો. ઘણા બધા લોકોને ખબર હશે કે કેસરે હિન્દનો ખિતાબ મળેલો હતો, પરંતુ ખબર નહીં હોય કે શા માટે મળેલો હતો. ગાંધીજીને કેસરે હિન્દનો ખિતાબ મળેલો હતો, પરંતુ શા માટે મળેલો હતો? અંગ્રેજોએ, બ્રિટિશરે એમને ખિતાબ આપેલો હતો. એ એટલા માટે આપેલો હતો કે 1914 થી 1918 ની અંદર શું હતું? 1914 થી 1918 ની અંદર ફર્સ્ટ વર્લ્ડ વોર, પ્રથમ વિશ્વયુદ્ધ ચાલુ હતું. પ્રથમ વિશ્વયુદ્ધ ચાલુ હતું. તો પ્રથમ વિશ્વયુદ્ધની અંદર ગાંધીજીએ અંગ્રેજોની મદદ કરેલી હતી. અંગ્રેજોની કઈ રીતે મદદ કરેલી હતી? કમ્યુનિકેશનની અંદર, સંદેશા વ્યવહારની અંદર. જે બધા દર્દીઓ હોય, એટલે કે આ જખમી સૈનિકોને એ બધા હોય, એ બધાની મદદ કરેલી હતી. આ ઉપરાંત સંદેશા વ્યવહારની આ બધી રીતે જે છે મદદ કરેલી હતી. ટૂંકમાં એક વાક્યની અંદર એટલું યાદ રાખો કે ગાંધીજીએ પ્રથમ વિશ્વયુદ્ધ 1914 થી 1918 ની અંદર ગાંધીજીએ અંગ્રેજોની મદદ કરેલી હતી. ગાંધીજીએ અંગ્રેજોની મદદ એટલે કરેલી હતી કારણ કે ગાંધીજીને એવું હતું કે જો હું આમની મદદ કરીશ ને તો યુદ્ધ પૂરું થશે તો અમને સ્વતંત્રતા મળી જશે, તો ભારતને સ્વતંત્રતા મળી જશે. પરંતુ ભારતને સ્વતંત્રતા મળી નહીં, ભારતને સ્વતંત્રતા ન મળી. પછી ગાંધીજીને ખબર પડી ગઈ કે બરાબર આ તો ખોટા લોકો છે, અંગ્રેજો તો ખોટા લોકો છે, આમનો કોઓપરેટ કરવું જોઈએ ને આમનો સહયોગ ન કરવો જોઈએ. ગાંધીજીએ પ્રથમ વિશ્વયુદ્ધમાં શું કર્યું? એમનો કોઓપરેશન કર્યું, એમનો સહયોગ કર્યો. 1918માં વિશ્વયુદ્ધ પૂરું થઈ ગયું, ભારતને સ્વતંત્રતા મળી નહીં. તો ગાંધીજીને લાગ્યું કે હવે આમનું કોઓપરેશન ન કરે પરંતુ નોન કોઓપરેશન કરે. પહેલા એમને મદદ કરી, પણ પછી કીધું કે હવે મદદ નહીં, હવે એનો વિરોધ, નોન કોઓપરેશન. બરાબર. તો આ બધા પોઈન્ટ પણ તમે સમજી શકો છો કે કેસરે હિન્દનો એવોર્ડ, પ્રથમ વિશ્વયુદ્ધ, ગાંધીજીનો સહયોગ અને નોન કોઓપરેશન એ બધું એકબીજા સાથે જોડાયેલું છે. બરાબર, ખ્યાલ આવ્યો? હવે સમજો, અહીંયા તમે એક બીજો પોઈન્ટ પણ હું તમને કહેવા માંગીશ. પ્રથમ વિશ્વયુદ્ધમાં ગાંધીજીએ જે છે, પ્રથમ વિશ્વયુદ્ધની અંદર ગાંધીજીએ અંગ્રેજોની સહાયતા કરી. ગાંધીજીને એવું હતું કે વિશ્વયુદ્ધ પૂરું થયા પછી જે છે એ આ લોકો ભારતને સ્વતંત્રતા આપી દેશે. પરંતુ અહીંયા તમે સમજો, આપણે એક કોમન સેન્સથી વિચારીએ તો આપણને ખબર પડી જવી જોઈએ કે પ્રથમ વિશ્વયુદ્ધ પછી જે છે એ આ લોકો આપણને સ્વતંત્રતા નહીં જ આપે. કેમ નહીં આપે? કારણ કે જે વિશ્વયુદ્ધ થતું હતું એ કોની માટે થતું હતું? જે વિશ્વયુદ્ધ થતું હતું એ ટેરેટરી, એ જમીન માટે તો થતું હતું, કોલોની માટે તો થતું હતું. જેટલા પણ વિશ્વયુદ્ધ થયા હતા, પ્રથમ ને બીજું વિશ્વયુદ્ધ, એ શા માટે થયા હતા? વધુ અને વધુ કોલોની, બ્રિટન અને ફ્રાન્સની આખા વિશ્વ ઉપર ઘણી બધી જગ્યાએ કોલોની હતી, તો વધુ અને વધુ કોલોની પોતાના કબજાની અંદર આવી જાય એટલે જ તો વિશ્વયુદ્ધ થતા હતા. બંને વિશ્વયુદ્ધ એટલે જ તો થયા હતા. પણ પ્રથમ વિશ્વયુદ્ધ થયું હતું, ગાંધીજીને એવું કે કદાચ આપણે કોઓપરેટ કરીએ, સહયોગ કરીએ અને આપણને સ્વતંત્રતા મળી જાય. સ્વતંત્રતા ન મળે તો કાંઈ નહીં, ડોમિનિયન સ્ટેટસ મળી જાય તો પણ સારું, પરંતુ ગાંધીજીનો એ વાત ખોટી હતી. બરાબર, ખ્યાલ આવ્યો? હવે વાત આ ચાલુ છે તો હું તમને બીજી વાત પણ સાથે સાથે કહેવા માંગીશ કે બંને વિશ્વયુદ્ધ થયા ને તો એના કારણે પણ સ્વતંત્રતા ચળવળને જે છે એ ફાયદો થયેલો હતો. કેમ? કારણ કે મેં તમને કીધું કે બંને વિશ્વયુદ્ધ થયા પછી તે ભારતીય લોકોને, કારણ કે આ બધા લોકો જે છે આ જે બ્રિટન અને ફ્રાન્સની ઘણી બધી જગ્યાએ કોલોની હતી, તો આ બધા જે યુદ્ધ થતા હતા, હા એવું બીજું વિશ્વયુદ્ધ 1938 થી 44 ની વચ્ચે થયેલું હતું, 1938 થી 1944 ની વચ્ચે. બરાબર. હવે સમજો, બંને વિશ્વયુદ્ધ જે થયેલા હતા તો મેં તમને કીધું એવી રીતે કે બ્રિટન અને ફ્રાન્સની મોટા ભાગની કોલોની હતી. તો હવે આ બધા જે વિશ્વયુદ્ધ થતા હતા તો વિશ્વયુદ્ધમાં કઈ યુરોપની વાત કરીએ તો યુરોપના ખુદના એટલા કોઈ સૈનિકો હતા નહીં. એમાં તો આ લોકો શું કરતા હતા કે જે એમની કોલોની હોય ને એ કોલોનીના સૈનિકો પણ લઈ આવતા હતા. તો ભારત એમનું કોલોની હતું, ભારતના સૈનિકો લઈ આવે. આફ્રિકા એમની ઘણી બધી કોલોની હતું, ત્યાંના પણ સૈનિકો લઈ આવે. તો આ બધા સૈનિકો ભારતની બહાર જતા હતા અને વિશ્વયુદ્ધમાં જતા હતા. ત્યારે એમને ખબર પડી કે આ લોકો તો સ્વતંત્રતા માટે લડી રહ્યા છે, ફ્રીડમ માટે લડી રહ્યા છે, લિબર્ટી માટે લડી રહ્યા છે અને આપણે એમની મદદ કરી રહ્યા છીએ, પરંતુ આપણા ખુદના ઘરે જ તો આપણે ગુલામ છીએ. બરાબર. હવે સમજો કે ભારતનો કોઈ એ નામનો સૈનિક જે છે એ વિશ્વયુદ્ધની અંદર જશે તો એને શું લાગશે કે આપણે આમને સ્વતંત્રતા કરાવવા માટે લડી રહ્યા છીએ, ડેમોક્રેસી, લિબર્ટી, આ બધા વિચારો માટે લડી રહ્યા છીએ, પરંતુ ઘરની અંદર આપણે ભારતની અંદર તો આ બધી સ્થિતિ ખરાબ છે. બરાબર. એટલે યુપીએસસી ની અંદર એકવાર પ્રશ્ન પૂછાયેલો હતો કે બીજા વિશ્વયુદ્ધ પછી ઘણા બધા દેશો જે છે એને સ્વતંત્રતા મળેલી હતી, એની પાછળનું કારણ સમજાવો. તો એની માટે આ કારણ જે છે એ તમને ખ્યાલ હોવો જોઈએ. અત્યારે મેં તમને ખાલી ઉપરથી વાત કીધી. બરાબર. કદાચ આપણે ક્યારેક એ ક્વેશ્ચન ડિસ્કસ કરશું તો હું તમને આખું ડિટેલમાં સમજાવીશ. ઓકે, ખ્યાલ આવ્યો? હવે આગળનો પોઈન્ટ શું છે એ જોઈએ કે ધીસ મુવમેન્ટ એટલે કઈ તો કે નોન કોઓપરેશન મુવમેન્ટ, અસહયોગની ચળવળ વોઝ અ ગ્રેટ સક્સેસ. એ ઘણું બધું સફળ હતું. કેમ? કારણ કે મેસિવ એન્કરેજમેન્ટ, એની અંદર ઘણા બધા લાખો ભારતીયોએ ભાગ લીધેલો હતો. મહિલાઓએ પણ સક્રિય ભૂમિકા ભજવેલી હતી. આપણે જોયેલું હતું કે દારૂઓના પીઠા ઉપર જે છે મહિલાઓ જે છે એ પિકેટિંગ ને એવું બધું કરેલું હતું અને આની અંદર સ્વદેશી ચળવળને પણ જે છે એ ફાયદો થયેલો હતો. અંગ્રેજોનું મુખ્ય કાર્ય શું હતું? ભારતની અંદર બિઝનેસ કરવાનો, વેપાર કરવાનો, પ્રોફિટ, નફો પ્રાપ્ત કરવાનો. અને આના કારણે અંગ્રેજોના નફાને જે છે ઘણું નુકસાન થયેલું હતું. વિદેશી કાપડની હોડી સળગાવવામાં આવેલી હતી અને વિદેશી કાપડની જે આયાત, વિદેશી કાપડ જે એમનું વેચાતું હતું એ 50% ઘટી ગયું હતું. 50% ઘટી ગયું હતું. સમજો અંગ્રેજોને કેટલું મોટું નુકસાન થયેલું હશે. આની અંદર બીજી પણ એક વસ્તુ કહી દઉં કે બંગાળની અંદર તો એવું નક્કી કરવામાં આવેલું હતું. બંગાળની અંદર સમજો કે એવું કહી દીધું કે વિદેશની કોઈ પણ વસ્તુ વાપરવાની જ નહીં, વિદેશની કોઈ પણ વસ્તુ નહીં વાપરવાની. અને બંગાળની અંદર તો એટલી હદે આ આંદોલન પહોંચી ગયું હતું
કે અમુક વર્કર લોકો, શ્રમિક લોકો, લેબર લોકો અથવા અમુક મજૂર લોકો, જે નોકર લોકો જે છે એ ઉચ્ચ લોકોનો અહીંયા કામ કરતા હોય, ઉચ્ચ લોકો અહીંયા, અને એ એટલે કે મિલ માલિક હોય અથવા જમીનદાર ને લેન્ડલોર્ડ ને આવા બધા હોય, એની અંદર જ્યાં નોકર તરીકેનું કામ કરતા હોય, તો એ લોકોએ એવું કહી દીધું કે જો તમે લોકો પણ અંગ્રેજી વસ્તુ વાપરશો ને તો અમે તમારો બહિષ્કાર કરીશું. મોચી લોકો જે છે એ અમને બૂટ નહીં બનાવી દે, અમે તમારે ત્યાં પોતું કરવા નહીં આવીએ, અમે તમારે ત્યાં ઘરકામ ને એવું બધું નહીં કરીએ. એટલે આના કારણે શું થયું, જે અમીર લોકો હતા, ઉચ્ચ વર્ગના લોકો હતા ને, એમને પણ નોન કોઓપરેશન મુવમેન્ટ અંતર્ગત જે છે એ અંગ્રેજોનો અસહયોગ કર્યો. નહીતર તમને ખ્યાલ હશે કે જમીનદારને આ બધા લોકો અથવા તો અમીર લોકો, પૈસાદાર વર્ગ, લેન્ડલોર્ડ, જમીનદારો આ બધા શું હતું, એમને તો અંગ્રેજો સારા સંબંધ નહોતા, એ બંનેની વચ્ચે તો સાંઠગાંઠ હતા. એમને તો અંગ્રેજો તો એમની માટે સારા હતા, કારણ કે અંગ્રેજોના કારણે તો એમને પૈસા ને એવું બધું મળતું હતું. ઓકે, ખ્યાલ આવ્યો. પરંતુ જે નીચલા વર્ગના લોકો હતા ને, એમને કીધું કે અમે તમારો સામાજિક બહિષ્કાર કરી દઈશું. સામાજિક બહિષ્કાર એટલે શું, કે જો તમે આમનો સાથ નહીં આપો ને તો અમે તમારા ઘરે કામ નહીં કરીએ. હવે સમજો કે જે અમીર વર્ગનો વ્યક્તિ તો એ કઈ જાતે તો કામ કરશે નહીં, બરાબર. અથવા તો એવું પણ કીધું કે બજારની અંદર અમે તમને વસ્તુ નહીં આપીએ, શાકભાજી ને એવું બધું લેવા તો જવું પડશે, તો એ બધું દેવાની પણ ના પાડી દીધી હતી. એટલે પણ આ ચળવળ જે છે એ વધારે મજબૂત બનેલી હતી. જો અહીં આપેલું છે કે ધ વેલ્યુ ઓફ ઇમ્પોર્ટ ફોરેન ક્લોથ, વિદેશી કાપડ જે છે એ કેટલું ઘટી ગયેલું હતું. 1920-21 ની અંદર 102 કરોડ રૂપિયા હતું. 1920 ની અંદર કેટલું હતું, 1920 ની અંદર આપણે વિદેશી કાપડ 102 કરોડ રૂપિયાનું મંગાવતા હતા, એની બદલે 1922 ની અંદર એ ઘટી અને 57 કરોડ થઈ ગયું હતું. સમજો કે અડધા કરતા પણ ઓછું થઈ ગયેલું હતું. એન્ડ ધ ડિમાન્ડ ફોર ઇન્ડિયન ક્લોથ, અને ભારતીય કાપડની ડિમાન્ડ જે છે એ વધી ગઈ હતી. ઇન્ડિયન ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી જે છે એ ગ્રોઈંગ, એ ઉભરતી હતી. રવિન્દ્રનાથ ટાગોર જે છે એને કીધું હતું, શું કીધું હતું, રવિન્દ્રનાથ ટાગોર જે છે એ શરૂઆતની અંદર વાત કરીએ તો શરૂઆતમાં ગાંધીજીનો વિરોધી હતા. ગાંધીજીએ જ્યારે એનસીએમ નોન કોઓપરેશન મુવમેન્ટ જ્યારે શરૂ કરી ત્યારે રવિન્દ્રનાથ ટાગોર એની વિરોધમાં હતા કે આ શું છે, આ બધી શું કે ફતવા ચાલુ કર્યા, નાટકને ઓલું પેલું. પરંતુ પછી જ્યારે આ આંકડા જોયા 1920 થી 1922 ની અંદર 102 કરોડ થી 57 કરોડ, તો બધા આશ્ચર્યચકિત થઈ ગયા. અને રવિન્દ્રનાથ ટાગોરે પણ એનો જે છે એ સાથ આપ્યો કે બરાબર ના, આ તો ખૂબ સારી વસ્તુ છે. પછી આગળ જતા બીજા પણ ઘણા બધા નેતાઓએ એનો સાથ આપ્યો હતો. અને પછી વાત કરીએ કે ચોરી ચોરા હત્યાકાંડ પછી જ્યારે આ આંદોલન બંધ કરવામાં આવ્યું ત્યારે પણ પાછા ઘણા બધા લોકો ગાંધીજીની વિરુદ્ધમાં હતા અને એવું કહેતા હતા કે ગાંધીજી આ આંદોલન બંધ કરવાની જરૂર ન હતી, પરંતુ આને કન્ટિન્યુ કરવાનું હતું, ચાલુ કરવાનું હતું. પરંતુ શા માટે બંધ કર્યું એ મેં તમને ઓલરેડી કહી દીધું. ઓકે, ખ્યાલ આવ્યો. હવે જો અહીંથી આપણને એક બીજી પણ શીખ મળે. શું શીખ મળે, કે ઘણી બધી વાર એવું થાય કે આપણે કોઈ નવી વસ્તુ શરૂ કરીએ ને તો આપણી સાથે કોઈ હોય જ નહીં. ગાંધીજીએ જ્યારે 1920 ની અંદર આ જ્યારે આંદોલન શરૂ કર્યું એની સાથે કોઈ નતું. ગાંધીજી ત્યારે કઈ વર્લ્ડ ક્લાસ લીડર ન હતા. 1915 ની અંદર 1915 માં એમની હજી ભારતની અંદર એન્ટ્રી થઈ હતી. ચંપારણ સત્યાગ્રહ ને એવું બધું કરેલું હતું, પરંતુ એ બધું લોકલ લેવલે, નાના લેવલે કરેલું હતું. આખા ભારતના એ કોઈ નેતા બનેલા ન હતા. પરંતુ 1920 ની અંદર જ્યારે એમને આંદોલન શરૂ કર્યું તો કોઈ એમનો સાથ ન હતો. રવિન્દ્રનાથ ટાગોર ને જવાહરલાલ નહેરુ પણ એમની સાથે નતા. જવાહરલાલ નહેરુએ એમ કીધું હતું કે આ ગાંધી જે કહે છે કે 1 વર્ષની અંદર સ્વતંત્રતા મળે છે, આ બધી જે છે એક કપોલ કલ્પનાઓ છે, આ બધી મોટી મોટી વાતો છે, બરાબર. પરંતુ તો 1920 માં એમને એકલા ચાલેલા હતા. તેમ છતાં પણ 1922 ની અંદર ઘણા બધા લોકો સાથે આવેલા હતા. ટૂંકમાં અહીંયા આપણને એક બીજું પણ લેસન મળે છે કે આપણે પણ ઘણી બધી વાર જીવનમાં એવું આવે કે એકલા ચાલવું પડે. જ્યારે આપણે કોઈ વસ્તુ શરૂ કરીએ ત્યારે એકલા ચાલીએ, પરંતુ જેમ જેમ સફળતા મળતી જાય એમ અન્ય લોકો જે છે એ જોડાતા જાય છે. ઓકે, હવે આપણે ક્વેશ્ચન જોઈએ કે ક્વેશ્ચન શું કહે છે. 46 છે ને, એનસીએમ બાબતે 3 વિધાન આપેલા છે. 3 વિધાનમાંથી કરેક્ટ કયું છે એ કહેવાનું છે, બરાબર. પહેલું વિધાન કહે છે કે ભારતનો ઇમ્પોર્ટ, ઇન્ડિયાઝ ઇમ્પોર્ટ ઓફ ફોરેન ક્લોથ ડિક્રીઝ ડ્રાસ્ટિકલી ડ્યુરિંગ એનસીએમ. એનસીએમ દરમિયાન વિદેશી કાપડ જે આપણે ઇમ્પોર્ટ કરતા હતા એની અંદર ડ્રાસ્ટિકલી ધરખમ ઘટાડો થયો. પહેલી વાત બિલકુલ સાચી છે, કારણ કે 50% કરતા પણ વધારો ઘટ્યો થયો. એનસીએમ પ્રૂવ ટુ બી બેનિફિશિયલ ફોર ધ ઇન્ડિયન ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝ. ભારતીય ઉદ્યોગ હતો, ભારતીય જે કાપડ ઉદ્યોગ, એની માટે બેનિફિશિયલ ફાયદો થયો એનસીએમ ના કારણે, બરાબર. સાચી વાત છે, કારણ કે વિદેશી કાપડની હોડી સળગાઈ હતી અને એની બદલે આપણે સ્વદેશી કાપડ વાપરતા હતા. બીજું વિધાન સાચું છે, પહેલું પણ સાચું છે. ત્રીજી વાત કરીએ, રવિન્દ્રનાથ ટાગોર જે છે એને ગાંધીજીનું જે નોન કોઓપરેશન મુવમેન્ટ એને સપોર્ટ આપેલો હતો. વિધાન ખોટું છે. શરૂઆતની અંદર સપોર્ટ નતો આપેલો, પાછળથી આપેલો હતો. ત્રીજું ખોટું છે. તો બરાબર આન્સર શું આવશે, 1 and 2 આવશે. ઓકે, ખ્યાલ આવ્યો. આગળનો આપણો ટોપિક કયો છે, આગળનો ટોપિક છે ગાંધીયન મુવમેન્ટ. ગાંધીજીની ચળવળ ને એ બધું શું હતું એ જોઈએ. ગાંધીજી અત્યાર સુધીમાં જેટલી ચળવળ કરેલી એ બધું જોઈએ. મેં તમને કહી દીધું 1915 ની અંદર એ ભારતની અંદર આવેલા હતા. એટલે 1915 પહેલા તો એમની કોઈ ચળવળ હશે જ નહીં, કારણ કે 1915 માં આવ્યા તો ત્યારથી પછી ચાલુ થશે. તો એ હતા ક્યાં, દક્ષિણ આફ્રિકાની અંદર હતા. દક્ષિણ આફ્રિકાની અંદર એમણે ઘણી બધી સત્યાગ્રહની ચળવળો ચલાવેલી હતી. એટલે ત્યારથી થોડું ઘણી તો એમના વિશે ખબર હતી કે બરાબર આ કોઈ વ્યક્તિ છે, સત્યાગ્રહ કરે છે ને એવું બધું. યસ, 15 ની અંદર આવેલા હતા. યસ. પછી અને 1915 માં જ્યારે ભારતની અંદર આવ્યા તો પહેલી એમની મોટી ચળવળ કઈ હતી, પહેલી ચળવળ હતી 1917 ની અંદર બિહારના ચંપારણની અંદર. પહેલો સત્યાગ્રહ કયો કર્યો 1917 માં બિહારનો ચંપારણ સત્યાગ્રહ. અને એની પછી શું હતું, એની પછી ગાંધીજીએ 1917 પછી શું કર્યું, 1918 માં અહમદાબાદ મિલ સ્ટ્રાઇક કરી. અમદાવાદની જે મિલ માલિકોની જે હડતાળ થઈ રહી હતી, મિલ માલિકોની હડતાળ, મજૂરોની વચ્ચે
અમદાવાદના મિલ માલિકોના મજૂરો અને મિલ માલિકો એ બંનેની વચ્ચે જે છે બોનસની બાબતે પગાર વધારો કરવાનો હતો. આજે લેબર લોકો જે છે શ્રમિક લોકો પગાર વધારો માંગતા હતા, જ્યારે મિલ માલિકો એ પગાર વધારો નતા દેતા, તો એ બાબતે ગાંધીજીએ કીધું બધા મજૂરોને કે તમે હડતાલ કરો અને આમરણાંત ઉપવાસ ઉપર બેસી જાઓ. તો બીજી 1918 ની અંદર એ ઘટના હતી. પછી 1918 પછી ગાંધીજીએ 1918 ની અંદર મિલ માલિક જે અમદાવાદ મિલ સ્ટ્રાઇક થઈ એની પછી ખેડા સત્યાગ્રહ કર્યો. એની પછી કયો ખેડા સત્યાગ્રહ જે છે એની અંદર શું હતું કે એક્સ્ટ્રીમ ડિસ્ટ્રેસ ડ્યુ ટુ ફેલર ઓફ ક્રોપ. ખેડાની અંદર ખેડૂતોનો પાક જે છે એ ફેલ થઈ ગયો હતો અને એમનું એવું કહેવાનું થતું હતું ખેડૂતોનું કે અમારું જે લેન્ડ રેવન્યુ જમીન મહેસૂલ જે છે એ માફ કરી દેવામાં આવે. તેમ છતાં પણ સરકારે જમીન મહેસૂલ માફ તો ન કર્યું, ઉલટાનું વધારી દીધું. એટલે ગાંધીજીએ કીધું કે સત્યાગ્રહ કરો. બરાબર, તો આ પ્રકારના સત્યાગ્રહો હતા જે ગાંધીજીએ કરેલા હતા. ઓકે, હવે આપણે જોઈએ કે ક્વેશ્ચન શું કહે છે. પ્રશ્ન શું પૂછે છે? ક્રમમાં ગોઠવવાનું છે. બરાબર, ક્રમમાં કે ખેડા સત્યાગ્રહ અમદાવાદ, તો પહેલા તો ચંપારણ થયેલું હતું, પછી અમદાવાદ મિલ સ્ટ્રાઇક અને પછી ખેડા સત્યાગ્રહ. ઓકે, આગળનો આપણો ટોપિક છે સીએસપી એટલે શું? કોંગ્રેસ સોશિયાલિસ્ટ પાર્ટી. હવે આ શું છે પહેલા એ હું તમને કહી દઉં. કોંગ્રેસ, ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ જે છે ને, ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ, એની નીચે મેં તમને કીધું કે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ એક અમ્બ્રેલા ઓર્ગેનાઇઝેશન હતું, એ એક ખૂબ મોટું ઓર્ગેનાઇઝેશન હતું. એની નીચે પણ ઘણી બધી સંસ્થાઓ જે છે કામ કરતી હતી. તો આઈએનસી જે અમ્બ્રેલા ઓર્ગેનાઇઝેશન હતું એની નીચે જે કામ કરતી હતી એમાંની એક હતી આ સીએસપી, કોંગ્રેસ સોશિયાલિસ્ટ પાર્ટી. સોશિયાલિસ્ટ એટલે શું? સમાજવાદનો કોન્સેપ્ટ તમે ખ્યાલ આવ્યો હોય તો એની ઉપર તે આ કાર્ય કરતી હતી. સમાજવાદ શું છે આપણે આમુકવાળા લેક્ચરની અંદર બંધારણની અંદર સમજેલા એ બધા કોન્સેપ્ટનો ઉપયોગ કરશો એટલે ખ્યાલ આવી જશે. બરાબર, ધીમે ધીમે ખ્યાલ આવી જશે. તો આની સ્થાપના પહેલા કોને કરેલી હતી એ જોઈએ. પહેલા તો કોંગ્રેસની અંતર્ગત જ આની સ્થાપના થયેલી હતી. આની સ્થાપના થયેલી હતી જયપ્રકાશ નારાયણ અને આચાર્ય નરેન્દ્ર દેવે. હવે તમે સમજી જાઓ કે જયપ્રકાશ નારાયણ એ કયા પ્રકારની વિચારધારા ધરાવતા હશે? તો એ સોશિયાલિસ્ટ પ્રકારની વિચારધારા ધરાવતા હશે, સમાજવાદની. અને આચાર્ય નરેન્દ્ર એ પણ સમાજવાદની વિચારધારા ધરાવતા હશે, કારણ કે તો જ તે એમને આની સ્થાપના કરે ને, બાકી તો કરે નહીં. હવે આ કોંગ્રેસ સોશિયાલિસ્ટ પાર્ટી એનો ઉદ્દેશ્ય શું હતો એ જોઈએ. એમનો મુખ્ય ઉદ્દેશ્ય એ હતો કે કોંગ્રેસના પ્રોગ્રામ, કોંગ્રેસની જે યોજનાઓ જે છે ને એ બધા પીઝન્ટ ખેડૂતો સુધી અને વર્કર સુધી પહોંચી જાય, અને વર્કર લોકોને પણ, લેબર લોકોને પણ એમના અધિકારો મળી રહે, શ્રમિક લોકોને પણ એમના અધિકારો મળે. સમજો, સોશિયાલિસ્ટ સમાજવાદનો મુખ્ય ઉદ્દેશ્ય શું હોય? સમાજવાદનો મુખ્ય ઉદ્દેશ્ય તે શ્રમિકો હોય, લેબર હોય, પીઝન્ટ હોય, ખેડૂતો હોય, આ બધાને જે છે મજબૂત બનાવવાની વાત હોય કે એમને ફંડામેન્ટલ રાઈટ, એમને મૂળભૂત અધિકારો ને એ બધું મળી રહે. તો સીએસપી, સોશિયાલિસ્ટ કોંગ્રેસ પાર્ટીનો પણ ઉદ્દેશ્ય એ જ હતો કે પીઝન્ટ લોકોને, વર્કર લોકોને, લેબર લોકોને, શ્રમિક લોકોને, ખેડૂતોને જે છે આ બધા અધિકારો મળી જાય અને એમને પણ પોતાના અધિકારોની માંગણી કરે. એમને પણ એક ઓર્ગેનાઇઝેશન, સંગઠન બનાવવામાં આવે, એમનું ઇકોનોમિક અપલિફમેન્ટ, આર્થિક રીતે એમને મજબૂત બનાવવામાં આવે. અને ભારતને જે સ્વતંત્રતા પ્રાપ્ત કરવાની છે એની અંદર એક સોશિયાલિઝમ નામનું તત્વ જે છે એ પણ એની અંદર જોડાય અને ભારતને સ્વતંત્રતા પ્રાપ્તિની અંદર આ લોકો જે છે એ પણ કંઈક પોતાનું યોગદાન આપે. અને આના અંતર્ગત યંગ લીગ બનાવવામાં આવેલી હતી, યુથ લીગ બનાવવામાં આવેલી હતી, વિમેન ઓર્ગેનાઇઝેશન બનાવવામાં આવેલું હતું, વોલેન્ટિયર ઓર્ગેનાઇઝેશન બનાવવામાં આવેલું હતું. અને આ બધા લોકો પણ કોંગ્રેસ સોશિયાલિસ્ટ પાર્ટીને સપોર્ટ કરતા હતા. To resist any attempt on the part of the British government to involve India in its imperialistic stage and to utilize such a crisis for the intensification of the freedom struggle. આ વાક્ય જે છે એટલું બધું મહત્વનું નથી, પરંતુ એ તમે સમજો કે ભારતના આમુખની અંદર સોશિયાલિસ્ટ નામનો શબ્દ આપેલો છે, સમાજવાદ નામનો શબ્દ આપેલો છે, તો એ કઈ એમને નથી આપેલું. આપણે સમાજવાદ સાથે ઇતિહાસથી જોડાયેલા છીએ. ઇતિહાસના આપણે આઝાદીની જે ફ્રીડમ મુવમેન્ટની અંદર જોઈએ તો ત્યાં પણ સોશિયાલિસ્ટ નામનું તત્વ જે છે જોવા મળે છે, ઇતિહાસની અંદર પણ જોવા મળે છે. એટલે સોશિયાલિસ્ટ, સમાજવાદ એ આપણી માટે કઈ નવી વસ્તુ નથી. આપણે ઇતિહાસથી જ એની સાથે નાતો ધરાવીએ છીએ. બરાબર. ટુ સ્ટ્રોંગ રેઝિસ્ટ એની નેગોશિએશન વિથ ધ બ્રિટિશ ગવર્મેન્ટ ઓન કોન્સ્ટિટ્યુશનલિઝમ. બંધારણીય બાબતોની અંતર્ગત બ્રિટિશ સાથે વાટાઘાટો કરી શકાય. કોણ વાટાઘાટો કરી શકે? સમાજવાદના ને ધ્યાને રાખીને પણ વાટાઘાટો કરી શકાય, એની માટે આ પાર્ટી બનાવેલી હતી. ઓકે, પ્રશ્ન જોઈએ તો 3 વિધાન આપેલા છે. પહેલું વિધાન શું કહે છે કે 1934 ની અંદર જવાહરલાલ નહેરુ અને સુભાષચંદ્ર બોઝે બનાવેલી હતી. તો વિધાન ખોટું છે. આપણે પહેલા જ કીધું જયપ્રકાશ નારાયણે બનાવેલી હતી. બરાબર. બીજું જોઈએ, પહેલું વિધાન શું થયું તો કે ખોટું થઈ ગયું. બીજું શું કહે છે? એઝ અ સેપરેટ એન્ટિટી ફ્રોમ કોંગ્રેસ, કોંગ્રેસ કરતા અલગ બનેલું હતું. બીજું વિધાન ખોટું છે. કોંગ્રેસની અંદર જ બનેલું હતું. કોંગ્રેસ એક અમ્બ્રેલા ઓર્ગેનાઇઝેશન હતું. એની અંદર એની નીચે નાના ઘણા સંગઠનો હતા. અકોર્ડિંગ ટુ ધેમ, એટલે કે સોશિયાલિસ્ટ પાર્ટીના અનુસાર નેશનલિઝમ વોઝ અ નેસેસરી સ્ટેજ ઓન ધ વે ઓફ સોશિયાલિઝમ. એમનું શું કહેવાનું થતું હતું? ત્રીજું વિધાન શું કહે છે કે નેશનલિઝમ જે છે એ અત્યંત મહત્વનો છે, રાષ્ટ્રવાદ મહત્વનો છે. કોની માટે? તો કે સોશિયાલિઝમ, સમાજવાદ તરફ જવા માટે જે છે એ રાષ્ટ્રવાદ જે છે એ મહત્વનો છે. તો એ વિધાન જે છે એ સાચું છે. બરાબર.
આગળનો ટોપિક કયો છે ખિલાફત મુવમેન્ટ. ખિલાફત મુવમેન્ટ ક્યારે થઈ હતી? 1919 ની અંદર. 1919 ની અંદર બરાબર. ખિલાફત મુવમેન્ટ વોઝ ધ ફોર્સ ધેટ અરોઝ ઇન ઇન્ડિયા. 20મી સદીની અંદર થયેલી હતી. તો 1919 એટલે કે 20મી સદી થઈ. મુસ્લિમ લોકોને ડર લાગતો હતો ફોર ધેર ઇન્ટિગ્રિટી ઓફ ઇસ્લામ, કારણ કે ઇસ્લામ ધર્મ ત્યારે ખતરામાં હતો એવું લાગતું હતું. હકીકતમાં આખો મુદ્દો શું હતો? તો કે ખલીફાનું પદ હતું. ખલીફાનું પદ હતું. એ ખલીફાનું પદ હતું કે ખલીફાનું પદ જે છે તુર્કીમાં હતું. તુર્કીમાં હતું બરાબર. 1919 ની વાત છે. 1919 ની વાત છે એટલે કે પ્રથમ વિશ્વયુદ્ધ પતી ગયું હતું. તો પ્રથમ વિશ્વયુદ્ધ પતી ગયું હતું. પ્રથમ વિશ્વયુદ્ધ પતી ગયું હતું તો એમાં તુર્કી જે છે તુર્કીની હાર થઈ ગઈ હતી. અને તુર્કીની હાર થઈ ગઈ હતી એટલે તુર્કી ઉપર બ્રિટિશ લોકો જે છે બ્રિટિશર એને કબજો કરી દીધેલો હતો. અને કબજો કરી દીધેલો હતો અને ખલીફા ઇસ્લામના ખલીફા લોકો જે તુર્કીની અંદર બેસતા હતા, તુર્કીનું જે આનું જે મંદિર ને એ બધું હતું એટલે કે ઇસ્લામ ધર્મની અંદર તો જે મસ્જિદ ને એ બધું આવે, જે મસ્જિદની અંદર ખલીફા બેસતા હતા એ મસ્જિદની એ બધા ઉપર અંગ્રેજોએ કબજો કરી લીધો હતો, બ્રિટિશરે કબજો કરી લીધો હતો. આના કારણે શું થયું કે ખલીફાનું પદ જે છે એ જોખમમાં મુકાઈ ગયું અને આખા વિશ્વની અંદર જેટલા પણ ઇસ્લામ ધર્મના લોકો હતા એમને એમ કીધું કે આ તો ખલીફા ખતરામાં આવી ગયા છે, ખલીફા જે છે એ ખતરામાં આવી ગયા છે. એટલે એનો વિરોધ કર્યો. ભારતે પણ એને જે છે સમર્થન આપ્યું. ગાંધીજીએ પણ એને સમર્થન આપ્યું. ગાંધીજીને એમ લાગ્યું આનું સમર્થન આપીએ તો મુસ્લિમ લોકો પણ આ ચળવળની અંદર જોડાઈ જાય. 1919 સમયગાળો હતો. ઓલરેડી એનસીએમ ચાલતું હતું. તો કે જો આપણે આને સમર્થન આપશું તો એનસીએમ ને પણ જે છે એ ઇનડાયરેક્ટલી મુસ્લિમ લોકોનું સમર્થન મળી જશે. બરાબર. તો આ આખો મુદ્દો તમને સમજાઈ ગયો. યસ રાઈટ. This fears was aroused by ઇટાલિયન 1911 ની અંદર અને બાલ્કન પ્લાન, આ બધા જે યુદ્ધ થયેલા હતા બાલ્કન અને ઇટાલિયન આ બંને જે છે તુર્કીની ઉપર જે છે એ હુમલો કરેલો હતો. અને તુર્કીના સુલતાન અને એના જે ખલીફા જે છે એની હાર થયેલી હતી. તુર્કીના રિલિજિયસ હેડ કોણ હતા? તો કે ખલીફા હતા. હકીકતમાં તુર્કીના નહીં પરંતુ આખા વિશ્વની અંદર ઇસ્લામના હેડ જે છે એ ખલીફા હતા. અને એના કારણે પ્રથમ વિશ્વયુદ્ધની અંદર તુર્કીની હાર થયેલી હતી અને ઇન્ટેન્સિફાઈડ ટ્રીટી ઓફ સર્વિસ કરવામાં આવેલી હતી. સેવેરસની ટ્રીટી કરવામાં આવી જેના અંતર્ગત એ જે મસ્જિદની જમીન જે છે એ બ્રિટિશરો પાસે આવી ગઈ હતી. ખાસ કરીને નોન તુર્કીસ પાસે આવી ગયેલી હતી. એના કારણે એ ગમેલું ન હતું અને મુસ્લિમ લોકોને એવું લાગ્યું કે નોન મુસ્લિમ લોકો જે છે એ અહીંયા પાવર કેપ્ચર કરી રહ્યા છે. તો એના વિરોધની અંદર એક કેમ્પેન ચલાવવામાં આવેલું હતું કે ખલીફા જે છે એને ફરીથી એ જમીન પૂછે છે કે ખિલાફત મુવમેન્ટ સાથે કોણ જોડાયેલું હતું બરાબર. તો મોહમ્મદ અલી અને શૌકત અલી જે છે એ જે છે આના મુખ્ય લીડર હતા અને એ કીધેલું છે ક્લોઝલી એસોસિએટેડ. તો આન્સર શું આવશે? 1 and 2 આવશે. મોહમ્મદ અલી અને શૌકત અલી જે છે આવશે. અબુલ કલામ આઝાદ અને મહાત્મા ગાંધી એ પણ જોડાયેલા હતા. એ પણ પરંતુ ક્લોઝલી, વર્ડ વાંચો, વર્ડ શું છે ક્લોઝલી, એ ક્લોઝલી નતા જોડાયેલા. આન્સર 1 and 2 આવશે બરાબર. આ મોહમ્મદ અલી અને શૌકત અલી આ બંને જે છે અલી બ્રધર પણ કહેવામાં આવે છે અને અલી બ્રધર એમને ખિલાફત મુવમેન્ટનો ભારતની અંદર પાયો નાખેલો હતો. આપણે આગળનો ટોપિક જોઈએ. આગળનો ટોપિક કયો છે? તો કે હસરા એટલે કે HSRA. HSRA શું છે? હિન્દુસ્તાન સોશિયાલિસ્ટ રિપબ્લિકન એસોસિએશન. હિન્દુસ્તાન સોશિયાલિસ્ટ રિપબ્લિકન એસોસિએશન. આ એક અત્યંત મહત્વનું સંગઠન હતું. હવે નામ ઉપર સમજો તો ખ્યાલ આવી જશે. આની અંદર શબ્દ આવેલો છે સોશિયાલિસ્ટ, સમાજવાદ શબ્દ આવેલો છે. કોની ઉપર ફોકસ કરતા હશે? લેબર ઉપર, વર્કર ઉપર, શ્રમિક ઉપર, પીઝન્ટ ઉપર, ખેડૂતો ઉપર, યુથ ઉપર, આ બધા લોકો ઉપર જે છે ફોકસ કરતા હશે. સોશિયાલિસ્ટની વિચારધારા સમજી જાઓ તો આ બધા કીવર્ડ ઉપરથી તમે આ જે છે સંગઠન એ સમજી જાઓ. બીજો શબ્દ આપેલો છે રિપબ્લિકન. રિપબ્લિકન એટલે શું? પ્રજાસત્તાક. એટલે કે જે ચૂંટાયેલો હેડ જે છે હોવો જોઈએ. હેડ સરકાર કેવી હોવી જોઈએ? તો કે ચૂંટાયેલી હોવી જોઈએ. એની ઉપર પણ ફોકસ કરતા હશે. આ હસરા હિન્દુસ્તાન સોશિયાલિસ્ટ રિપબ્લિકન એસોસિએશન આ એ જ સંગઠન છે કે જેની અંદર ભગતસિંહ, ચંદ્રશેખર આઝાદ, ઉધમસિંહ એ બધા આના સભ્યો હતા. બરાબર. લીડરશિપ ઇન ધ 1920 ની અંદર જે છે 1920 ની અંદર આનો જે છે એ ઇમર્જિંગ એટલે કે આ ઉદ્ભવેલું હતું. ટુ લેટ ધ પીપલ નો અબાઉટ ઇટ્સ ચેન્જ ઓબ્જેક્ટિવ એન્ડ ધ રિવોલ્યુશનરી બાય ધ માસીસ. હકીકતમાં આખું સંગઠન જે છે એ રિવોલ્યુશનરી લોકોનું હતું એટલે કે ક્રાંતિકારી લોકોનું. હવે આ જે હસરા જે છે હસરા નામનું સંગઠન એમને શું કરેલું હતું? તો હસરા નામનું સંગઠન આપણે જોયું હમણાં કે 1929 ની અંદર એક અત્યંત મહત્વનું કાર્ય કરેલું હતું. 1929 માં શું કરેલું હતું? 1929 ની અંદર સેન્ટ્રલ લેજિસ્લેટિવ એસેમ્બલીની અંદર બોમ્બ ફેંકેલો હતો. કોને બોમ્બ ફેંકેલો હતો? ભગતસિંહ અને બટુકેશ્વર દત્તે. 8 એપ્રિલ 1929. શા માટે ફેંકેલો હતો? કારણ કે હમણાં આપણે જોયું છે બસ એ જ તે પબ્લિક સેફ્ટી બિલના વિરુદ્ધમાં અને ટ્રેડ ડિસ્પ્યુટ બિલના વિરુદ્ધમાં. પબ્લિક સેફ્ટી બિલ જે છે મેં તમને ઓલરેડી કીધેલું કે પબ્લિક સેફ્ટી બિલ આ શું હતું? હકીકતમાં આ લોકોએ એમ કીધેલું હતું, વારંવાર વિરોધ ને એવું બધું થતું હતું. આ ક્રાંતિકારી લોકો જ્યાં ત્યાં બોમ્બ બ્લાસ્ટ ને એવું બધું કરતા હતા, હિંસક પ્રવૃત્તિઓ ને એવું બધું કરતા હતા. તો અંગ્રેજોએ જે છે એ એવું બાનું બનાવ્યું કે આમાં પબ્લિક લોકોની સેફટી માટે આ બિલ જે છે એ બહાર પાડીએ છીએ. પણ હકીકતમાં આ બિલની અંદર એવું લખેલું હતું કે અમુક જગ્યાએ હિંસા ને એવું બધું થશે ને તો અમુક લોકોની ધરપકડ કરી દેવામાં આવશે. હિંસક ક્રાંતિકારી પ્રવૃત્તિ કરવાવાળા લોકો જે છે ને એની ધરપકડ કરવામાં આવશે. એવું જે છે આ બિલ હતું. હકીકતમાં એ સમય આતંકવાદી પ્રવૃત્તિ કરવાવાળા વ્યક્તિઓ કોણ હતા? એ તો આપણા ક્રાંતિકારીઓ હતા. એમને જેલમાં મોકલી શકાય એટલે આ પબ્લિક સેફ્ટી બિલ લાવેલું હતું. ટ્રેડ ડિસ્પ્યુટ બિલ શું હતું? તો ટ્રેડ ડિસ્પ્યુટ બિલ એવું હતું જેના અંતર્ગત એવું લખેલું હતું, આપણે આની પહેલા ચર્ચા કરેલી છે
કે જે લેબર ઓર્ગેનાઇઝેશન જે છે એટલે કે શ્રમિક સંગઠનો જે છે શ્રમિક સંગઠનો એમને સ્ટ્રાઇક હડતાલ નહીં કરી શકે, અને જો એમને હડતાલ કરવી હશે તો એડવાન્સ નોટિસ ને એ બધું આપવું પડશે. આપણે જોયું હતું કે ગાંધીજીએ અમદાવાદ મિલ સ્ટ્રાઇક કરેલી એટલે કે હડતાલ કરેલી, તો એના અંતર્ગત ત્યાર પછી બધાને લોકોને ખબર પડી ગઈ કે લેબર લોકોનું જે સંગઠન જે છે ને, લેબર લોકોનું ઓર્ગેનાઇઝેશન, એની પાસે પણ ઘણો મહત્વનો પાવર રહેલો છે. આપણે જોયું કે અંગ્રેજો વેપારી હતા, અહીંયા ફેક્ટરી મિલ ચલાવતા હતા, તો એ મિલની અંદર કામ કરવાવાળા લોકો વર્કર મજૂરો કોણ હતા? એ તો ભારતીય લોકો હતા. અને જો એ લોકો સ્ટ્રાઇકની અંદર સ્ટ્રાઇક પ્રોડક્શન ઠપ થઈ ગયા અને જો એમનું પ્રોડક્શન જે છે એ ઠપ થઈ જાય તો એમને જે છે એ ખૂબ મોટો નુકસાન જે છે એ પહોંચવું પડતું હતું. ટ્રેડ ડિસ્પ્યુટ બિલ જે છે એ અને આ પબ્લિક સેફ્ટી બિલ એ બંનેની વિરુદ્ધમાં લોન્ચ કરેલું હતું, બરાબર? તો આ તમે યાદ રાખજો. વોઝ નોટ ટુ કિલ. આ જે બોમ્બ ફેંકવામાં આવેલો હતો એ બોમ્બ ફેંકવાનો ઉદ્દેશ્ય જે છે એ કોઈ લોકોને મારવાનો ન હતો, પરંતુ મેં તમને કહી દીધું એવી રીતે કે બહેરી થઈ ગયેલી જે અંગ્રેજ સરકાર જે છે એને સંભળાવવાનો હતો. મેક ધ ડીફ હિયર, બરાબર? એટલે કે બહેરા થઈ ગયેલા લોકો, અંગ્રેજ સરકાર જે છે એ આ લોકોની, ભારતીય લોકોની માંગણી સાંભળતી નથી, તો એને સંભળાવવાનો હતો. તો ઓબ્જેક્ટિવ વોઝ ટુ ગેટ અરેસ્ટેડ, અને પછી જે છે એ ધરપકડ થઈ જવાનો હતો. એન્ડ યુઝ ધ ટ્રાયલ કોર્ટ એઝ અ ફોરમ ટુ પ્રોપોગેટ. આ ભગતસિંહ અને બટુકેશ્વર દત્ત જે છે એમની ધરપકડ થઈ ગઈ હતી, અને એમનું એવું કહેવાનું થતું હતું કે અમારી જ્યારે ધરપકડ થઈ જશે અને અમારી ઉપર જ્યારે કેસ ને એ બધું ચાલશે ત્યારે અમે અમારા વિચારો જે છે રજૂ કરીશું, જેના કારણે વધુ અને વધુ લોકો સુધી જે છે એ આઈડિયોલોજી, આ વિચારસરણી જે છે પહોંચી શકે. ધ ડેથ ઓફ ધ ગ્રેટ પંજાબી લીડર. પછી જોઈએ કે આ શેરે પંજાબનું જે મૃત્યુ થઈ ગયેલું હતું, શેરે પંજાબ કોણ હતું? શેરે પંજાબ એટલે કે લાલા લજપત રાયનું જે મૃત્યુ થઈ ગયેલું હતું, સીન બાય રોમેન્ટિક યુથફુલ લીડરશીપ ઓફ હસરા. એ પણ હસરાના જે છે એ નેતા હતા એઝ અ ડાયરેક્ટર. અને હસરા આ જે હિન્દુસ્તાન સોશિયલિસ્ટ રિપબ્લિકન એસોસિએશન, એને આ લાલા લજપત રાયનું જે મૃત્યુ થયું, એમની જે હત્યા કરવામાં આવેલી હતી, જે લાઠી સાયમન કમિશનની વખતે એમની લાકડી વાગવાથી હત્યા થયેલી હતી, તો એનો બદલો આ હસરાએ લેવાનો હતો. એન્ડ સો ઓન. 17 ડિસેમ્બર 1928ના દિવસે ભગતસિંહ, ચંદ્રશેખર આઝાદ અને રાજગુરુ જે છે એમને લાહોરની અંદર સોન્ડર્સની હત્યા કરી નાખી. કારણ કે સોન્ડર્સ એ વ્યક્તિ હતો કે જેણે આ લાઠીચાર્જનો આદેશ આપેલો હતો, અને આ લાઠીચાર્જ થવાથી જે છે લાલા લજપત રાયનું મૃત્યુ થઈ ગયેલું હતું. અને આ ત્રણેય કીધું કે મારો મિત્ર કે લાલા લજપત રાય એને મારી નાખ્યા તમે, અને તાત્કાલિક 1928ની અંદર જે છે સોન્ડર્સની હત્યા કરી નાખી. સોન્ડર્સ કોણ હતો? તો કે આ પોલીસ ઓફિશિયલ ઇન્વોલ્ડ ઇન ધ લાઠીચાર્જ ઓફ ધ લાલા લજપત રાય. ધે હેડ સબસ્ક્રાઇબ ટુ વાયોલન્સ. આ બધા લોકો હસરા જે છે વાયોલન્સ, હિંસાનો ઉપયોગ કરતા હતા. શાની માટે? તો કે બ્રિટિશરોના દિમાગની અંદર, મગજની અંદર ડર ઊભો કરવા માટે, ફિયર ઊભો કરવા માટે. પરંતુ એવું પણ માનતા હતા કે માસ રિવોલ્યુશન જે છે એ ભારતની સ્વતંત્રતા માટે જરૂરી છે. એવો કોની અંદર વિશ્વાસ કરતા હતા? તો કે ભારતની સ્વતંત્રતા માટે, માસ રિવોલ્યુશન, ક્રાંતિ માટે, વાયોલન્સ, હિંસાનું સમર્થન કરતા હતા. કોણ? તો કે હસરા એટલે કે હિન્દુસ્તાન સોશિયલિસ્ટ રિપબ્લિકન એસોસિએશન. પ્રશ્ન એ જ પૂછાશે કે નોન વાયોલન્ટ હતું કે વાયોલન્ટ હતું? હવે આપણે જોઈએ કે પ્રશ્ન શું પૂછેલો છે. પ્રશ્ન પૂછેલો છે કે ભગતસિંહ અને બટુકેશ્વર દત્ત જે છે એમને આ સેન્ટ્રલ લેજિસ્લેટિવ એસેમ્બલી ઉપર જે બોમ્બ ફેંકેલો હતો એનું કારણ શું હતું? તો જો અહીંયા આપેલું છે કે ટુ કિલ એઝ મેની એઝ લેજિસ્લેચર, તો આ વાત તો ખોટી છે, કારણ કે એમને કંઈ મારવાનું ને એવું કાર્ય હતું નહીં. ટુ લેટ ધ પીપલ નો અબાઉટ ધેર ચેન્જ ઓબ્જેક્ટિવ એન્ડ ધ નીડ ફોર અ રિવોલ્યુશનરી માસીસ. એમનો જે બદલાયેલો ઉદ્દેશ્ય હતો એના વિશે જે છે પ્રતીતિ કરાવવાનું એ કારણ.